સગાઈ જાણે મારા વાલા, અખંડ સુખડા માગું, અખંડ સુખડા માગું. ના ચાહું મેં ગુજર કી, ના ચાહું ખિતાબ ખુદાએ. ઈશક દીજે મોહે આપનો મોહે, યાહી સો મુદાએ મોહે, યાહી સો મુદાએ. બોલો શ્રી સદગુરુ મહારાજ કી જય, શ્રી પ્રાણનાથ પ્યારે કી જય, શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય, શ્રી બાઈજુરાજ મહારાણી કી જય, શ્રી છત્રસાલ મહારાજ કી જય, સ્વામી શ્રી લાલદાસજી મહારાજ કી જય, શ્રી પરમહંસ મહારાજ કી જય, આચાર્ય શ્રી દીનદયાલ મહારાજ કી જય, શ્રી તીનોપુરી ધામ કી જય, શ્રી સમસ્ત મસ્ત સુંદર સાથ કી જય. પ્રણામ. વય કિશોર અતિ સુંદર સ્વરૂપ ખેલા જો વૃંદાવન, દેખ શ્રી દેવચંદ્રજી ને કહ્યા જેસી ગવાહી દઈ માના, જેસી ગવાહી દઈ માના. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. પ્રણામ. સુંદર સાહેબ, શું જોયું તું કાલે આપણે લીલા? ક્યાંથી પિતક આપણી ચાલુ થઈ હતી? હે, હાલાર દેશમાં આવ્યા, નવતનપુરી આવ્યા. નવતનપુરી નામ કેમ પડ્યું? ઈ તન દ્વારા નવી લીલા થઈ, નવતન લીલા થઈ, જ્યાં બ્રહ્માંડમાં આજ દિવસ સુધી ક્યારેય નહોતી થઈ. શું કામ નહોતી થઈ? આ વચનો જ નહોતા આવ્યા ક્યારેય. અને એ વચનોના બીજ કોણે રોપ્યા? સદગુરુ મહારાજ. એટલે ઈ તન દ્વારા આખી નવી લીલા થઈ કે આજ દિવસ સુધી આ બ્રહ્માંડમાં ક્યારેય એવી લીલા થઈ નથી. એટલે એમનું નામ પડ્યું નવતનપુરી. પછી આપણે હાલા દેશ નવાનગરનું જોયું હતું ને જામનગરનું જોયું. પછી ત્યાં આવી અને કોને ત્યાં ચૂઝ કરે છે ઈ ભાગવત સાંભળવાનું? કાનજી ભટ્ટ પાસે. ઈ કયા માર્ગના આચાર્ય હોય છે? રાધા વલ્લભી માર્ગના. અને ચર્ચા સાંભળવા જાય છે ત્યારે એક નિયમ લે છે દેવચંદ્રજી મહારાજ. કયો નિયમ લે છે? નહીં, પેલો નિયમ, જ્યાં સુધી આત્માને ખોરાક નહીં આપો ત્યાં સુધી શરીરને ખોરાક નહીં આપો. અને પછી હા, બેગમાં આગળના ખાનામાં છે. તો આ રીતના ચર્ચા સાંભળવા જાય છે તો કોની સાથે ખટપટ થવા માંડે છે? વલ્લભીઓ સાથે અને ચૌધરી લોકો સાથે. અને હવે આ રીતના કાનજી ભટ્ટના પ્રિય શિષ્ય કોણ થઈ ગયા? દેવચંદ્રજી મહારાજ. એટલે કાનજી ભટ્ટે શું ચાલુ કર્યું? ત્યાં સુધી ભાગવત ચાલુ કરે તો કોને ઈ વાત ખટકી? આ બધા ચૌધરી લોકોને નહીં બધાને કે ભાઈ આ આવે છે ત્યાં સુધી ચાલુ કરતા નથી. પછી એનો સરસ જવાબ આપે છે. પણ હવે બધાની વચ્ચે અપમાન થયું તો એ લોકો શું કરવા માંડ્યા?
છિદ્ર ગોતવા માંડ્યા, અવગુણો ગોતવા માંડ્યા દેવચંદ્રજી મહારાજના. તો એક અવગુણ મળે છે. કયો મળે છે? એકાદશી ના દિવસે ઈ ભોજન લે છે અને 12 ના દિવસે ઉપવાસ કરે છે. એ આપણે આખી લીલા જોઈ. પછી છેલ્લી કસની કરે છે. કેટલા દિવસ સુધી તાવ આવે છે સુંદરસાજી? 10, 15, 12, 15 દિવસ સુધી તાવ આવે છે. અને એ આખી લીલા આપણે ડિટેલમાં જોઈ હતી કે હદ હતી કસનીની. રાજજી મહારાજે આ બ્રહ્માંડમાં શ્યામા મહારાણીને બધી રીતે તડપાવી લીધી. એમના દીદાર માટે બધી રીતે તડપાવી. તો આપણને રાજજી મહારાજ ચકાસે. અહીંયા કેમ ગુરુજી ત્યારે વાત કરતા કે બધાને શીખવાડે પછી શું લઈએ? એક્ઝામ. તો એ હર હંમેશા આપણે પરીક્ષા દેવા માટે તૈયાર રહેવાનું કે રાજજી મહારાજ લ્યો પરીક્ષા, કાંઈ વાંધો નહીં. દેવચંદ્રજી મહારાજ એકેય પરીક્ષામાં ફેલ નથી થયા, એકેય પરીક્ષામાં. એટલે તો રાજજી મહારાજને એમની શ્યામા મહારાણી ખૂબ વાલી, ખૂબ એટલે ખૂબ. જાગ્રત હોવા છતાં આવી નિંદની લીલા કરવી એટલે. અને કોના માટે સુંદરસાજી? મારા માટે. ઈ મારા માટે આ બધું કરી રહ્યા છે. ઈ મારા માટે કસની છે આ. અને આ આપણે એમ કહીએ કે 15 દિવસ તાવ, પણ 15 દિવસ જેવો તેવો સુંદરસાજી તાવ નથી. આઈનો અત્યારે ટાઇફોઇડ ને મેલેરિયા છે ને એ બહુ ઓછા, કે એ એટલી હદ સુધી કે શરીરમાંથી ઊભું થવાની તાકાત નથી. પણ નિયમ જે છે નિષ્ઠાબંધનો, કેટલા વર્ષ સુધી સાંભળે સુંદરસાજી? 14 વર્ષ. આપણે કાલ વાત કરી હતી. 5 મિનિટ ઉપર વિચાર કરજો. કઈ વાત ઉપર? 14 વર્ષ. એની કેવી રીતના સાંભળ્યું નહીં. કેવું છે, આપણે સાંભળી લઈ, વાંચી લઈ, પણ આપણે એની અનુભૂતિ નથી કરી ક્યારેય. પણ જોઈએ એમની પરિસ્થિતિમાં પહોંચીએ. કારણ કે જો મારા માટે આટલું કરે છે, હવે આપણા માટે આપણો પતિ આટલું કમાઈને ખાલી લેવતો હોય તો આપણે એની પર કેટલો લાડ પ્યાર આવી જાય. ઓહો, તમે મારા માટે આટલું કરો. જો કઈ દીકરો પુત્ર કઈ આપણા માટે એટલું કરે ને, તો એના માટે આપણે મરી મીટવા તૈયાર હોય. અને કોઈ સગા સંબંધી હોય, કોઈ એવા સમયે આપણી હાજરી, એવો સમય સાચવી લીધો હોય ને, તો આપણે જિંદગીભર એનું ઋણ ન ભૂલીએ. તો જો અહીંના લોકો કે જે અહીંયા જ્યાં સુધી આ તન રહેશે ત્યાં સુધી બધું રહેવાનું. આ જ્યારે તન છોડીને જતા રહી ત્યારે પાછળ વાળા રોહે એને યાદ કરશે, પણ જે જવા વાળા છે એને ખબર છે કઈ બીજી જગ્યાએ જન્મ લયા પછી તો તોય આપણે એની માટે મરી મીટવા તૈયાર થઈ જાય. એનું ઋણ આપણે જિંદગી ભર ન ભૂલીએ. તો આવા શ્યામા મહારાણીનું ઋણ આપણે કેમ ભૂલીએ? એમ કેવી રીતના આપણે ચૂકવશું? એમ બહુ ઉપકાર કરેલા છે આપણી ઉપર, એમ બહુ દેણું કરીને આપણે અહીંયા આવ્યા. આપણી પર દેણું છે ત્યારે, અને દેણું કેવી રીતના ચૂકવશી? એ હાદીની ચાલ ચાલી, એ વચનોને અંગીકાર કરીને. તો આ રીતના કસનીની હદ છે. પછી આ રીતના થોડુંક માતા પિતા સાથે પણ થોડી તકરાર થઈ જાય છે. અને એ હાજા શેનાથી થાય? એવું નથી કોલા વૈદ આવ્યા હતા ને ઔષધ દઈ ગયા એનાથી હાજા થઈ ગયા. ક્યારેક અનુભવ કરવો સુંદરસાજી. જો ક્યારેક કોઈ નિયમ લીધો હોય કે આવું આ વસ્તુ હું ચૂકીશ નહીં, એ ચાહે અહીંયા સેવામાં આવતા હોય અથવા વાણી વાંચવાનો નિયમ લીધો, કોઈ પણ કઈ નિયમ લીધો હોય, અથવા રાજજી મહારાજને પ્રેમથી જમાડવાનો કઈ આપણે એવો નિયમ, કોઈ બી નિયમ લીધો હોય, ગમે એટલા માંદા પડ્યા હોય, ગમે એટલા કેમ માંદા ન હોય, એ તમે નિયમની રીતે ચાલશો ને તો રાજજી મહારાજ હાચે કા દવા વગર હાજા કરી દે. અને આપણને એ અનુભવ છે. આપણે ગમે એટલા માંદા હોય, ગમે એટલા ખાલી દવા લઈને આવી ત્યાં 20% હાજા થઈ જાય. કેટલા? ગમે એટલા માંદા હોય, ખાલી દવા લઈને ઘરે આવશે. કારણ કે આ મનનો ખેલ છે. મન કે હારે હારીએ, મન કે જીતે મન હી દેવે સત સાહેબિયા, મન હી કરે ભજી. આખો ખેલ જ મનનો છે. એ મન આપણને એવો સકંજામાં લઈ લે છે ને, એટલે તો આપણને થાય હારી ખાલી દવા લઈને આવવાનીમાં 20% હાજા થઈ ગયા, અને ક્યારેક તો એનાથી વધારે હાજા થઈ જાય. ભલે એનો પાવર હશે દવાનો, પણ આ આખો ખેલ શેનો છે સુંદરસાજી? મનનો. તો અહીંયા દેવચંદ્રજી મહારાજને આ વચનોની પ્યાસ છે, એ વચનો પીવા છે. જેવું એ વચનોનું શ્રવણ કરે છે એના માટે એ વચન નથી રહ્યા, એનો એક ખોરાક બની ગયો છે. કે જીવતા છે ને તો એ વચનથી છે. તો મારી લાઈફમાં એવું શું છે કે જેને લીધે હું ધણીની ઈ વાતને લીધે હું જીવું છું. આજે આપણે જીવીએ છીએ તો કોઈનું કંઈક ને કંઈક કારણ છે જીવવાનું.
કઈ કોઈ મહત્વાકાંક્ષા લઈને કોઈ જીવતું હોય, કોઈ જીવનનું લક્ષ્ય આઈનું બનાવ્યું હોય કે આ મારે કરવું છે, મારા જીવનમાં મારે આ કરવું છે. પણ દેવચંદ્રજી મહારાજના જીવનનું લક્ષ્ય છે એને ધણીની પ્રાપ્તિ. સુંદર સાચી ખાલી 3 પ્રશ્ન માટે એને આખી જીવનની કુરબાની કરી દીધી. હું કોણ, ક્યાંથી આવ્યો અને મારા આત્માના ધણી કોણ. આ 3 પ્રશ્ન એટલી હદે એની અંદર આગ લગાવી છે એમની અંદર કે આગ મટવા જ નથી દેતી, સમાતી જ નથી. જ્યાં સુધી આ રીતના કે આ જોયું કે વય કિશોર અતિ સુંદર, જ્યાં સુધી સ્વરૂપના દીદાર નથી થયા ત્યાં સુધી આગ સૈમીની અંદરની. બસ આ એક એક લીલામાં મારે જોવાનું આ છે ને, આ વચનો થર્મોમીટર છે. શું છે થર્મોમીટરનું કામ? શું? તાવ કેટલો છે ને, તાપમાન માપે. 100 ઉપર તાવ હોય ને તો બાટલાઈ નો ચડાવવા દે, એને કવર કરે. પેલા 100 ડિગ્રી ની અંદર તાવ હોય તો દવા આપીએ કે તો બધું થાય. ઓલા પોતા મૂકીને તાવને 100 ડિગ્રી ની અંદર લઈ આવી. એ થર્મોમીટર થી ચેક કરે કે કેટલા ડિગ્રી તાવ છે. જ્યારે બહુ વધારે તાવ આવ્યો હોય ને, આપણું થર્મોમીટર છે, આપણે ક્યાં છીએ ક્યાં ઉભા છીએ એમાં પોતાની જાતને આમાં મૂકવાની. આની ઉપર નો ઉભા રહેતા. પણ આપણે છે ને આ આપણો અરીસો છે. આપણે કોઈને પૂછવા નહીં જવું પડે કે હું મારી જાગણી થઈ કે હું ક્યાં છું કે મારી ચાલ કેવી છે. એક કોઈ વચનો મને બતાવશે. કયું પ્રકરણ આવે છે ઓલું કલશની અંદર, મોમીનોના લક્ષણ કેવા કીધા, એમાં જોઈ લેવાનું કે મોમીનોના લક્ષણ આવા કીધા. તો જો હું મારી જાતને બ્રહ્મ સૃષ્ટિ કેવડાવું છું તો હું ક્યાં છું? તો આ રીતના આપણા માટે દેવચંદ્રજી મહારાજે એક એક જગ્યાએ જઈ અને બધે આ રીતના ખોજ કરી અને હવે ખોજનો અંત ઘણી મહેરબાન થયા અને છેલ્લે અંતે તો એને ઝાલી લીધા. ઠેક દે ઠકુરાણીએ જઈને ઝાલ્યા શ્રીરાજ. આટલી કસની કરાવી હવે આમ રાજજી મહારાજ મૂળ સ્વરૂપે પ્રગટ થાય છે. જે આપણું ધામનું સ્વરૂપ છે ધણીનું, ઈ સ્વરૂપે દીદાર આપે છે. અને કાલે આપણે જોયો તો કેવો માહોલ છે, બધા એમની બાજુ જોઈ રહ્યા છે અને વાતાવરણમાં ફરતે નૂર 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 પ્રકાશ ફેલાઈ ગયો છે. અને એ ધણીની શોભા કેવી છે આપણે જોઈ હતી કે આ બ્રહ્માંડમાં ક્યારેય કોઈ આવી છબી જ જોઈ નથી. દેવચંદ્રજી મહારાજ એ છબીને કેટલો સમય સુધી નિહેળા જ કરે છે. એને ઈ છબીમાં ઓલા વૃંદાવનની અંદર જે સ્વરૂપે દીદાર આપ્યા હતા ને, જેમની સાથે મિલન થયું હતું ને, એમની આભા દેખાય છે કે આ સ્વરૂપ એના જેવું લાગે છે. પણ આ સ્વરૂપ કેવું છે? સાક્ષાત ધામનું નૂરી સ્વરૂપ. અને રાજજી મહારાજના મુખારવિંદ પર એકદમ આમ લાલીમા છે, નૂર છે કે આ બ્રહ્માંડમાં આવી છબી ક્યારેય જોઈ જ ન હોય એવી સુંદર છબી. જ્યારે રાજજી મહારાજ સૌથી પહેલા પૂછે છે દેવચંદ્રજી મહારાજને કે તું મને ઓળખે છે? ત્યારે શું કહે છે દેવચંદ્રજી મહારાજ કે તમે મારા આત્માના ધણી, તમે મારા ખાવંદ હોય ને એવી મને એટલી ખબર છે. આગળ કહે છે तुम हमारे खावंद एता जानत है हम, आपको पहचानत हो कौन कहाँ से आए तुम, इतना हम जानत है जो धनी हमारे तुम, कहिया तुम एता ही जानत अब बतावे हम. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. આમ આ બધી ચોપાઈઓ છે ને આમ થાય વાંચીએ મજા આવે. એટલી આમ સુંદર ચોપાઈઓ છે ને આ બધી, જે હવેની જે આ વાર્તાલાપ થયો છે ને બંનેનો, રાજજી મહારાજનો ને સદગુરુ મહારાજ, એટલે કે રાજજી શ્યામા છે. આ બ્રહ્માંડમાં ઓળખાણ પછીની પેલું મિલન. ઓમ મિલન તો આ ત્રીજું છે, ત્રીજા દર્શન કહીએ આપણે. પણ આ મિલન એવું છે કે એમાં એકબીજાના સ્વરૂપની એકબીજા ઓળખાણ કરાવે છે. ત્યારે રાજજી મહારાજ
પૂછે છે કે તું મને ઓળખે છે? તો એમ કહે છે કે આપકો પહેચાનો તો કોણ કહા સે આયે તું? હું એટલી મને ખબર છે, હું તમને ખાલી ઓળખું છું કે તમે મારા આત્માના ધણી છો, તમે મારા આત્માના ખાવંદ છો. તો પછી પૂછે છે રાજજી મહારાજ, તમે કોણ છો એ ખબર છે તમને? તમે ક્યાંથી આવ્યા છો? અહીંયા શું કરવા આવ્યા છો એ તમને ખબર છે? તો કે ના, કાંઈ ખબર નથી. ઇતના હમ જાનત હે જો ધણી હમારે તુમ. ના, અમે ખાલી એટલું જ જાણી કે તમે મારા ધણી છો, બીજું કાંઈ હું જાણતી નથી. नाम तुम्हारा बाई सुंदर, खेले तुम ब्रज रास में, मनोरथ पूरे ना भये, ए तीसरा हुआ तीन से. જ્યારે આ રીતના વાર્તાલાપ ચાલુ થાય છે ને, પૂછે છે ત્યારે ખાલી દેવચંદ્રજી મહારાજ એમ કહે છે કે ના, તમને જાણું છું. પછી રાજજી મહારાજ સૌથી પહેલા ઓળખાણમાં શું કહે છે ખબર છે? નિજ નામ શ્રી કૃષ્ણજી અનાદિ અક્ષરાતીત. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. અહીંયા સૌથી પહેલા તારતમનો અવતરણ થાય છે. રાજજી મહારાજ ઓળખાણ આ રીતના તારતમ મંત્રથી આપે છે. એટલે તો તારતમ મંત્રના બીજ વચન આવ્યા આ નિજ નામ શ્રી કૃષ્ણજી. મારું નામ, નિજ નામ. રાજજી મહારાજ હવે પહેચાન કરાવે છે દેવચંદ્રજી મહારાજને, શ્યામા મહારાજને કે મારું નામ કૃષ્ણ છે. નિજ નામ એટલે પોતાનું નામ. પણ ક્યાં નિજ નામ શ્રી કૃષ્ણજી? અનાદિ અક્ષરાતીત. હું ક્યાં કૃષ્ણ છું? અક્ષરાતીત શ્રી કૃષ્ણ છું, જે અનાદિ કાળથી ઈ ધામની અંદર, આપણું ધામ છે એની અંદર લીલા કરવા વાળા અક્ષરાતીત કૃષ્ણ છું. ત્યારે દેવચંદ્રજી મહારાજ કહે છે કે સો તો અબ જાહેર ભયે સબ વિધ વતન સે. બોલો શ્રી સદગુરુ મહારાજ કી જય. ત્યારે સામે જવાબ આપે છે સદગુરુ મહારાજ કે હવે મને આ જાહેર થયું, આ મને ખબર પડી આ વાતની કે તમે કોણ છો, અને હવે આ વાત છુપી રહેવાની. સો તો અબ જાહેર ભયે સબ વિધ વતન, હવે વતન સહિત તમે આ બ્રહ્માંડમાં જાહેર થવાના છો. ત્યારે આ આપણો જે 16 મંત્ર છે એ સાક્ષાત ધામના ધણી આ બ્રહ્માંડમાં આવી અને પોતે આપે છે. અને ઈ મંત્ર પૂરો કોણ કરે છે? ઈ ચોપાઈ સદગુરુ મહારાજ. કે સો તો અબ જાહેર ભય સબ. જાહેર ભય એટલે મને વાતની પહેચાન થઈ ગઈ, ઓળખાણ થઈ ગઈ કે તમે કોણ છો. અત્યાર સુધી મને જો તમે સિપાહીના વેશમાં દીદાર આપતા હતા તો હું ઈ સ્વરૂપને ભોગ લગાવતો હતો. આ વૃંદાવનની અંદર તમે દર્શન આપ્યો તો મને એટલી ખબર પડી કે તમારો ને મારો કંઈક સંબંધ છે. પણ જે અખંડ અનાદિ કાળથી આપણે બેનું રહેવાનું કઈ જગ્યાએ છે એ મને પૂરેપૂરી વાતની ખબર નથી. પણ અહીંયા બધી વાતની જ્યારે ધણી પહેચાન કરાવે છે ત્યારે ઈ મંત્ર પૂરો આ રીતના પેલી ચોપાઈ કરે છે. અને બાકી તારતમ મંત્રની બાકી ચોપાઈનું અવતરણ ક્યાં થાય છે? મંગલપુરી ધામ સુરતની અંદર. ત્યારે બધી ચોપાઈનું અવતરણ થાય છે, ત્યારે મંત્ર પૂરો થાય છે. પણ તારતમના જે બીજ વચનો કે કોઈ પણ વૃક્ષ વાવવું હોય, છેલ્લે એ વૃક્ષ આપે હું ફળ, તો એના માટે બીજ વાવ્યું હોય, આ તારતમના બીજ છે. હવે આ તારતમના બીજ છે 16 મંત્રથી આખા તારતમનો વિસ્તાર છે. ઘર શ્રી ધામ અને શ્રી કૃષ્ણ એ ફળ સાર તણો તારતમ. આખા તારતમનો સાર કાઢવું, એનું ફળ સ્વરૂપ ઘર શ્રી ધામ, આપણું ધામ પરમધામ, અને એ પરમધામની અંદર રહેવા વાળા અક્ષરાતીત શ્રી કૃષ્ણ આખા તારતમનો સાર છે. અને આ બીજ વચન, આ બીજ બોવી દીધું. કોના હૃદયમાં બોયું? વાવ્યું શ્યામા મહારાણીના હૃદયમાં. આ બીજ છે. અને એ બીજમાંથી હવે અંકુર ફૂટશે, ફણગો ફૂટશે, અને હવે ઘટાદાર વૃક્ષ થાય. કારણ કે એનું થડ એવું ત્યારે મજબૂત હતું ને, એટલે આપણે આ ડાળીઓ રૂપે અત્યારે એનો આનંદ લઈ રહ્યા છે. એ વૃક્ષનો, આ વૃક્ષનો આ વચનો છે, એનો વિસ્તાર થયો. પછી આખી વાત બતાવે છે કે તું કોણ છે, અહીંયા શું કામ આવી છે, તું
તું મારી જ અંગના છે, મારી જ અર્ધાંગની શ્યામા મહારાણી, પણ આ બ્રહ્માંડમાં તું સુંદરબાઈની આત્મ રૂપે આ બ્રહ્માંડની અંદર સુંદરબાઈ છો. તું એકલી આવી, તારી જેવી 12,000 સખિયાઓ અહીંયા આવી છે. તું સૌથી પહેલા વ્રજમાં આવી હતી, ને 11 વર્ષના 52 દિવસની લીલા કરી, પછી ત્યાંથી યોગમાયાના બ્રહ્માંડમાં રાસની અંદર લીલા કરી. પછી ત્યારે વાત બતાવે કે આગલા દર્શનની અંદર તો જ્યાં પહોંચી હતી ને આપણા બીજા દર્શન છે ને, જે આપણે થયું મિલન, ઈ જ રાસની અંદર રમવાવાળી તુંય હતી. બીજા ફેરામાં તું ન્યા આવી, અને અત્યારે ત્રીજા ફેરામાં તું આ જાગણી બ્રહ્માંડમાં આવી છે. તો તું એકલી નથી આવી, તારા જેવી બીજી 12,000 આવી છે ને એ માયાની અંદર ખોવાઈ ગઈ છે, છુપાઈ ગઈ છે. ઈ બધીને ગોતીને તારે ધામ પાછું આવવાનું છે. अब सब साथ बुलाए के आओ अपने धाम, धनी वे साथ कहाँ है कहिया मैं भेजो तमाम. બોલો શ્રી ધામ કે ધણી કી જય. એમાં કીધું તું કે તમારા મનોરથ પૂરા ન થયા પેલા 2 બ્રહ્માંડમાં, આપણે તો હજી નથી. ત્રીજા બ્રહ્માંડમાં હજી આપણે તૃપ્ત થયા. પણ અહીંયા રાજી મહારાજ કહે છે કે તમે એકલા ને થાય, આવી રીતના 12,000 સખિયાઓ આવી છે, પણ તમારા મનોરથ એટલે મનની ઈચ્છા જે તમે કરી હતી ધામની અંદર, એ પેલા 2 બ્રહ્માંડમાં દુઃખ તમારું જોવાનું પૂરું ન થયું, એટલે તમે પાછા આવ્યા. એટલે એમ કે છે કે ધણી તમે મને કહો છો કે 12,000 સખિયાઓ અહીંયા આવી છે, મારે એને ક્યાં ગોતવી? ઈ ક્યાં છે? કારણ કે તમે કીધું તો ખરા કે તમે બધા એને બોલાવીને લઈ આવવાના છે, તો ઈ ક્યાં છે અને કેવી રીતના મને મળશે? ત્યારે ધણી કહે છે કે મેં ભેજો તમામ, એક ને હાથ પકડીને તમારી પાસે મોકલીશ. આજે પણ ઈ લીલા ચાલુ જ છે. સુંદર સાચી આમ લાડ આવે, પ્યાર આવે કે ધણી એની સખિયાઓને કેટલા દૂરથી આમ પકડી લઈ આવે, એના વચનો સાંભળવા. કાંઈ નથી જોતી, વરસાદ આવે છે, આ રીતના પરિસ્થિતિ અનુકૂળ ન હોય, પણ તોય ધણી પ્રેરણા કરે અને એની સખીઓને બોલાવીને લઈ આવે. આમ જે ઓલી પાછળ બેઠીને પાછળ જો કેટલી મોટી ઉંમર છે કે એમના વહુ ને બધા કહેતા હોય કે આજ નથી આવવું, આજ વરસાદ જેવું છે, તો એ જરાક રહી હોય ને ઝરમર આવતો તેમ કે રહી ગયો છે, મને આવા દે ને. એ કોણ લઈ આવે? સુંદર સાજી એને એવું છે કે આવડું આ 3 ચર્ચા કરે, એને લીધે ખેંચાઈને આવે છે. એને પ્યારા વચનો આરે લાગી ગયો છે, ઈ એનાથી ખેંચાઈને આવે છે, અને એને ધણી પ્રેરણા કરે છે કે તું હાલ મારી પાસે, મન તારા વગર નથી ગમતું. એવી આમ સખીઓને ખેંચીને લઈ આવે છે. અને ઈ કોલ નિભાવ્યો ને ધણી આ દર્શનની અંદર, ઈ કોલ હજી આજે પણ નિભાવી રહ્યા છે ધણી, કે મેં ભેજો તમામ, હું બધી સખીઓને પકડીને લઈ આવીશ આ વચનો પાસે. ચર્ચા में સોઈ આવત જાકે ધણીએ પકડે હાથ. આપણને એમ થાય સુંદર સાજી બળ કરી લેવાનું કે તમને એમ હોય કે હું આવું ન આવી હકી. આપણે એકવાર એવી રીતના ઉપરવટ કરીને ટ્રાય કરવાની, જો એવું લાગતું હોય કે આ વચનો એમને આ તો આપણે ચોપાઈ બોલી લે કે આજ મારે જાવ, ધણી તમ ન લઈ જતા, હું આજ જઈને બતાવીશ. એવું બનશે ને એવી લીલા જે ખુદી આવવાનું નક્કી છે, નીકળવા સમય જ એવું થઈ જાય, નહીં પહોંચવા દઈએ. આ ધણી લઈ આવે છે એટલે આપણે આવી ગયા છે, ધણી આપણને આ સમજાવે છે એટલે સમજી રહ્યા છે, આ વચનો રસ એટલે આપણે પી રહ્યા છે, ધણી પીવડાવી રહ્યા છે, પીવડાવવા વાળા ધણી છે. અને બધી વાત કરે છે. અત્યારે આ દીદારની અંદર એવી એકેય વાત બાકી નથી કે ધણીએ બાકી રાખી હોય. ए भागवत कागद तुम्हारा सो तुम्हें खुले कलाम, और कोई ना खोल सके ए जो खलक आम. એ ભાગવત કાગદ તમારા, આ ભાગવત છે એ તમારા માટે કાગળ, કાગળ એટલે પત્ર. આ સુંદર સાજી એક વાત આવતી હતી ઘણી સખીઓ સાથે, એવું સહુર થાય કે તમે યાર આવી રીતના બધાનો પ્રસાદ લેવાનું કહી દીધું, યાર ઈ કેમનું હાલે? અને ના આ રીતના
ત્યારે એવું થાય કે જો આ રીત, પણ પ્રસાદ લેવાનું ઈ રીતના નહીં. આપણે ફ્લેક્સિબલ કેવી રીતના બને, અમે નથી લેતા કોઈનો પ્રસાદ. આપણને જે ગુરુજીએ જેમ આમ તમને ઠોસ બને એમ અમને અમારે આ રીતના ઠોસ બનાવ્યા છે કે પ્રસાદ લઉં તો કોનો લઉં, મારા ધણીનો. પણ એક ભાવ છે કે એનો અનાદર ન થવો જોઈએ. કારણ કે સાથને એવું બોલતા સાંભળ્યા છે કે ત્રિગુણ ખીલો ને અમારે આવી ચોપાઈ આવે ને તો એવું બોલે કે દેવી દેવતાઓ ને બ્રહ્મા વિષ્ણુ મહેશ તો અમારા રમકડા છે. જ્યારે આવા શબ્દ સાંભળાય ને ત્યારે એમ થાય કે શું આપણી હજી મોટાઈ છે આ બ્રહ્માંડની અંદર, આપણે એવું તો શું લઈ લીધું છે કે આપણે આપણી જાતને એટલા બધા માની અને આ દેવી દેવતાઓને અને બ્રહ્મા વિષ્ણુ મહેશને આપણે આમ તુચ્છ ગણી સાવ. આજે એમને પૂજવા વાળા અસંખ્ય કરોડો જીવો છે અને આપણને ઘરમાં 5 જણે હરખી રીતે બોલાવતા નથી. ભલે બ્રહ્મ સૃષ્ટિનો દાવો લીધો છે પણ ઈ પ્રસાદ દ્વારા એક ભાવ હતો કે એને કામ પ્રણામ કરીને એમ કઈ નહીં અમે નહીં લેતા, અથવા પ્રેમથી લઈ અને પછી કોઈ આપણી આજુબાજુમાં હોય એને પીરસી દઈ, બીજા કોઈને પહોંચાડી દઈ. ઈ ભાવ છે કે એમાં ઈ ભાવમાં એવું હતું કે દેવી દેવતાઓનો પ્રસાદ છે તો દેવી દેવતાની મૂર્તિ છે, એને સત્કાર, એને સન્માન આપવાની વાત છે. નમન હર હંમેશ મારું શીશ મારા ધણીના ચરણોમાં જ ઝૂકે, એટલો તો મને ગર્વ હોવો જોઈએ, એ તો 100% છે. પણ એ રીતના સન્માન આપવાનું છે, એનો કોઈનો અનાદર ન થઈ જાય મારે ઈ જોવાનું છે. ઈ એમાં કહેવાનો ભાવ ઈ છે. પ્રસાદ તો નહીં એટલે આપણે નથી લેતા, નહીં જ આરોગી. કારણ કે જેમ આયા એ રીતના છે ને સુંદરસાજી, એમ બધે એવું છે કે જે આ પરમહંસોએ મહારાજજીએ ખૂબ આ મહેનત કરી છે સુંદર સાથને પાકા બનાવવા માટે. કારણ કે બધાય કોઈને કોઈ સનાતન ધર્મમાંથી જ આવે છે અને જ્યારે આ વચનો લાગવા માંડે ને એની હોય અને ખેંચાવા માંડે ને ત્યારે એને એમ થાય દેવી દેવતાને મૂકી દઈશ તો એ મને કંઈક બગાડી નાખશે મારું. ત્યારે ઈ બધા ગુરુજનો પરમહંસો શું કે આ બધું મને આપી દો, જેટલો દોષ લાગે ને એ મને લાગશે, તમે એની ચિંતા નહીં કરો, તમે નિવેદ કરવાનું મૂકી દો. દ્રઢ બનાવે છે આપણને, આમ પાકા બનાવે છે. પણ પાકા આપણે 100% બનીએ પણ એનો અનાદર ક્યારેય ન થઈ જાય. બસ મારે એ ધ્યાન રાખવાનું છે. હર હંમેશ હું સન્માન કરતી રહું, કારણ કે મારા ધણીએ બધાનું સન્માન કર્યું છે. જ્યાં જ્યાં જર્નીમાં જોશી હવે આપણે આગળની જર્ની આવશે ને ત્યારે કે બધાનું આમ સન્માન કરે છે. કારણ કે જ્યારે બધાને જગાડવા જાય છે ત્યારે શું બધા પ્રણામી જોઈ છે. હરજી વ્યાસ પાસે કેટલા મહિના સાંભળે છે? 2 મહિના. અને જ્યારે જાય છે ત્યારે વિચારજો, રાસ પ્રકાશ સટરુતીન કલશની 2 ચોપાઈનું અવતરણ એના 3 દ્વારા થયું છે, છતાં 2 મહિના જ્યારે સાંભળે છે ત્યારે જી ઝૂકી ઝૂકીને સાંભળે છે. તો મારા ધણી જો બધા પાસે ઝૂકી શકતા હોય તો એ શું બતાવે છે? મને અક્કડ નહીં રહેવાનું, બધા પાસે ઝૂકું, બધાનો આદર સન્માન કરું, પણ શીશ કોના ચરણોમાં ઝુકાવું? મારા ધણીના ચરણોમાં. બસ આ ભાવ છે એની અંદર. તો અહીંયા કહે છે કે ભાગવત કાગળ તુમારા, એટલે ભાગવતને નીચું સમજાવવા માટે નહીં કે કાગળ, ઈ કાગળ છે, ઈ આપણને સાક્ષી આપે છે અને કહે છે કે ભાગવતની અંદર પણ ગુજ ગુજ વાતો છે. ઈ કોના દ્વારા ખુલશે? શ્યામા મહારાણી, દેવચંદ્રજી મહારાજ, સુંદરભાઈ, તમારા દ્વારા આ બ્રહ્માંડની અંદર જાહેર થવાની છે. કારણ કે ખબર છે કે એમની સખીઓ આવવાની છે તો અલગ અલગ વર્ણની અંદર છે, કોઈ ભાગવતને લઈને આવવાની છે, કોઈ વેદોને અંદર. તો હવે તમે ભાગવતને જોજો, એની અંદરના બધા રહસ્ય આ બ્રહ્માંડની અંદર તમારા દ્વારા પ્રગટ થવાના છે. સુંદર સાજી, આ બહુ જબરી લીલા છે. આ જેવી તેવી વાત નથી. અહીંયા કોઈ પણ લીલા થાય છે ને એનું કઈ કારણ છે. ભાગવત આવ્યું નથી, ભાગવતને લઈ આવવામાં આવ્યું છે. ભાગવતની રચના કોણે કરી? વેદવ્યાસે. અને એમાં પ્રેમનું સિંચન કોણે કર્યું? ક્યારે થયું ખબર સુંદર સાજી? પ્રેમનું સિંચન પરીક્ષિત રાજાને આકાશવાણી થઈ કે 7 દિવસમાં તમારું મૃત્યુ છે. અહીં આપણે ડિટેલમાં વાત લઈએ છે કે શું આનું આ રહસ્ય શું છે, સાર શું છે. પરીક્ષિત રાજાને કીધું કે 7 દિવસની અંદર તમારું મૃત્યુ થશે. તક્ષક નાગ આવી અને તમને ડંખશે, આ રીતના ડંખ આપશે અને તમારું મૃત્યુ થશે.
ત્યારે પરીક્ષિત રાજા કહે છે વાંધો નહીં, મંજૂર છે મને મૃત્યુ, પણ એવો કોઈ ઉપાય આપો કે 7 દિવસની અંદર હું આ ભવ પાર થઈ જાઉં, મને મુક્તિ મળી જાય 7 દિવસની અંદર. ત્યારે કહે છે કે સુખદેવ મુનિ છે એમની પાસે જઈ અમને તમે ભાગવતનું શ્રવણ. પરીક્ષિત રાજાને અહીંયા લઈ આવવામાં આવ્યા છે. કોના પુત્ર છે? અભિમન્યુ અને ઉત્તરાના. આ રીતના મહાભારત વખતે ઉત્તરાના આ રીતના ગર્ભ ઉપર બાણ છોડવામાં આવ્યું, બાણની રક્ષા કોણ કરે છે? કૃષ્ણજી. કારણ કે એને આગળની લીલા ખબર છે, આ પરીક્ષિત રાજાને આગળ લીલા કરવાની છે, એના દ્વારા ભાગવતની અંદર જે પ્રેમ, ભાગવતની રચના વેદ વ્યાસે કરી દીધી, પણ એની અંદર પ્રેમ તત્વ નહોતું, હજી પ્રેમનો રસનું સિંચન જ નહોતું. તો અહીંયા પરીક્ષિત રાજા શ્રોતા, અને પરીક્ષિત રાજા શું હતા? કળિયુગને પ્રવેશ નહોતો કરવા દીધો, દ્વાપર યુગના છેલ્લા હતા એ, અને એમના પછી કળિયુગ આવવાનો હતો. ત્યારે કળિયુગ પૂછે છે, પણ કળિયુગને કેટલા સમય સુધી પ્રવેશ નહોતો કરવા દીધો, એટલું એનામાં પાવર હતો, એટલી શક્તિ હતી. ત્યારે કળિયુગ કહે છે કે મારો આવવાનો હવે સમય થઈ ગયો છે, તમે કેમેય કરીને મને આવવા દો. ત્યારે એને શેમાં પ્રવેશ કર્યો? સોનામાં, સુવર્ણમાં. સુવર્ણ એટલે આ સોનું, સુવર્ણનું જે સિંહાસન છે, જે ગાદી છે, જે આ નસો છે, આની અંદર કળિયુગે પ્રવેશ કર્યો છે. આ એક નસો છે, આ સુવર્ણ છે, આ સિંહાસન છે ને, જે ગાદી, એની અંદર પ્રવેશ કરવા દીધો. પણ એ એમના એક કેવડી મોટી વાત કે કળિયુગ એમના હુકમ એની માગે છે, યાચના કરે છે કે મારો હવે આવવાનો સમય, જે અનંત સમયથી જે વાત થઈ ગઈ છે આવવાની, મારી આવવાની વાત થઈ ગઈ છે, તમે મને પ્રવેશ કરવા દો. કેવું બળ હશે પરીક્ષિત રાજાનું કે એને આવવા નથી દેતું. અને એવા પરીક્ષિત રાજા કોની પાસે જાય છે ભાગવત સાંભળવા? તો સુખદેવ મુનિ કેવા છે? જ્યારે ઈ વ્યાસપીઠ ઉપર ભાગવત પહેલી વાર આ રીતના એમની ચર્ચા થઈ રહી છે, ભાગવતની આજ પહેલી વાર, અને વ્યાસપીઠ ઉપર, એટલા માટે તો એનું ત્યારથી નામ પડી ગયું કે જે કોઈ આ રીતના આવે વિતકનું કરતા હોય તો એને વ્યાસપીઠ જ કહીએ આપણે. તો એ વ્યાસપીઠ ઉપર બિરાજમાન થઈ અને સુખદેવ મુનિ ભાગવતની ચર્ચા કરે છે. અને જ્યારે સુખદેવ મુનિ ભાગવતની ચર્ચા કરે છે સુંદર સાજી, ત્યારે આ બ્રહ્માંડના દેવી દેવતાઓ, ત્રિગુણાત્મક બ્રહ્મા વિષ્ણુ મહેશ, તપસ્વીઓ, મુનિજનો, તીર્થંકરો, ઋષિ મુનિઓ બધા સાંભળવા આવે છે. ખાલી પરીક્ષિત રાજા નથી સાંભળતા. પરીક્ષિત રાજા ના કારણે તો આ થઈ રહી છે આજે ભાગવત, પણ સાંભળવા આજે બધા આવ્યા છે. અને સુખદેવ મુનિએ ઈ 7 દિવસની અંદર વ્યાસપીઠ છોડી નથી. દિવસ રાત ભાગવતનું રસપાન, એનો ધોધ વહી રહ્યો છે. પાણી પીવા ને જમવા પણ વ્યાસપીઠ ઉપરથી ઉભા નથી થયા સુખદેવ મુનિ. તો ઈ વક્તા કેવા થયા સુખદેવ મુનિ, અને શ્રોતા કેવા કે 7 દિવસ સુધી લોકોએ આસન નથી છોડ્યું. જ્યાં સાંભળવા બેઠા છે ત્યાં નેત્રથી નેત્રનું મિલન છે, અને ત્યારે આ રસનું અવતરણ થઈ રહ્યું છે. આ કેવી લીલા છે! અને આપણને એમ થાય કે પરીક્ષિત રાજા પ્રશ્ન કર્યો વચ્ચે, અરે પ્રશ્ન કર્યો નથી ને, પ્રશ્ન કરાવવામાં આવ્યો છે. કારણ કે ઈ રસની શોભા કોને મળવાની છે સુંદર સાજી? પ્રાણનાથજીને, ઇન્દ્રાવતીજીને. ઈ વ્રજનું અવતરણ થયું, વ્રજની લીલાઓનું ખૂબ સરસ અવતરણ થયું 30 અધ્યાયની અંદર, અને 5 અધ્યાય તૂટેલા ફૂટેલા. કારણ કે પ્રશ્ન કરી ચૂક્યા એટલે કીધું, કહેને વાલા ઉઠ કે ગયા, તું રાજાનો રાજા રહ્યો, હું જોગીનો જોગી. હવે જે રસ આવતો તો ને, એ કેવા વાળા જ મારી અંદર નથી, તો હું તને શું આપું? ત્યારે તૂટેલા ફૂટેલા 5 અધ્યાયની અંદર રાસનું વર્ણન થાય છે. અને આ પ્રેમનું સિંચન સુખદેવ મુનિએ કર્યું, એના દ્વારા, એમની રચના દ્વારા પ્રેમનું સિંચન થયું. તો ન્યા બતાવે છે વક્તા અને શ્રોતા કેવા છે, અને એ ભાગવત શું છે. અને એમ કહી કે 7મા દિવસે પરીક્ષિત રાજાને તક્ષક નાગ આવીને કરડી ગયો,
પણ આ જે રસ આવતો હતો, જે રસનો ધોધ વહેતો હતો ને, પરીક્ષિત રાજાને થયું હવે ઈ ધોધનું, ઈ રસનું પાન હું નહીં કરી શકું. અને આખા અંગે અંગની અંદર વીરની અગ્નિ અત્યારે તડપી રહી છે કે મને થોડુંક કયો. પણ સુખદેવ મુનિ કે હું લાચાર છું, ઈ કેવા વાળો હું હતો જ નહીં. અને આ વીર છે, આ દુઃખ છે ને, ઈ જ તક્ષક નાગ, કે સાચો કોઈ તક્ષક નાગ જ નથી. અને વીરની અંદર તડપી ને પરીક્ષિત રાજા આ રીતના તન છોડી દે છે કે આ રસનું પાન હવે હું નહીં કરી શકું. તો જેમ પરીક્ષિત રાજાને કીધું હતું કે 7મા દિવસે મૃત્યુ છે, આપણું 7 દિવસની અંદર જ મૃત્યુ છે. રવિ, સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, આપણું આ 7 દિવસની અંદર જ મૃત્યુ છે. આપણને આ તક્ષક નાગ જ કરડવાનો છે. માયા આપણને આમ દરરોજ ડંસ મારે છે, પણ એ ઝેર એના જેવું જ ચડાવે ને આપણે ઝેરની અંદર હાઈલા જાય છે. જે આ રસ છે એની હજી આપણને પરીક્ષિત રાજા જેવી લગ્ન નથી લાગી. આ બસ બધા વચનો મને કાંઈક ધણી જે કાંઈ બી લીલા કરે, એકય લીલા કરે છે ને કારજ કરે છે ને કાર્ય, એ કારણ વગરની નથી. આપણને એમ થાય વ્રજની અંદર આ લીલા કરી, પણ એ લીલા કરી તો એનું કાંઈક ને કાંઈક મને બતાવવા માંગે છે. એટલા માટે તો કીધું આ જાગણી બ્રહ્માંડ કે જેની અંદર બધો પ્રકાશ છે. આપણે હર હંમેશ આરામથી બોલી જાય કે વ્રજ, રાસ, પરમધામ અને જાગણીનો પ્રકાશ અહીંયા અત્યારે છે, પણ એ કેવી રીતના છે? આવી રીતના છે. ત્યારે આ બધી વાત બતાવે છે. અને શું કે છે? ઓર કોઈ ન ખોલ શકે. આગળ કે છે કે આ બધાય કાગળ છે, આ જે રહસ્યો છે ભાગવતની અંદર, વેદોની અંદર, ઉપનિષદોની અંદર, ઈ રહસ્ય બીજા કોઈ ખોલી શકવાના. ઈ શોભા કોને આપી? સુંદરસાદજી, શ્રી સુંદરબાઈ અને શ્રી ઇન્દ્રાવતીજી, પ્રાણનાથજી. અને હવે પૂછે છે, આ જ્યારે વાર્તાલાપ થાય છે ને સુંદરસાદજી, ત્યારે પૂછે છે કે તમને આ બ્રહ્માંડ કેવો લાગ્યો? જોજો, આપણે વિતક ચાલુ કર્યું ને સુંદરસાદજી, ભવિષ્ય પુરાણમાં રાજા કહે છે વિચાર વચન જોહે વ્યાસ કે, અને છેલ્લો જ્યારે જાકે ધનીએ પકડ્યા, જે છેલ્લી ચોપાઈ આવશે ને, આખું વાણી અવતરણ એની અંદર જ છે. તારતમ સાગર, તારતમ સ્વરૂપ, કુલજમ સ્વરૂપ, એમની અંદર આખું અવતરણ થશે. તો હવે તારતમની ચાવી આ છે, બે અરસપરસ છે. તારતમની ચાવી વિતક છે, અને વિતક સાંભળીએ તો તારતમ ખુલે. અરસપરસ છે, લાગશે જ નહીં અલગ. આપણે જેટલું અમુક જે સાર રૂપે લેવાય સંક્ષિપ્તમાં, એટલું આપણે કોશિશ કરશું કે અમુક પ્રકરણોનો, અમુક આખા ગ્રંથોનો સાર લેશું. તો આખા કલશ ગ્રંથની અંદર જે વાત કરી ને સુંદરસાદજી, ઈ વાત અત્યારે લાઈવ ચાલુ છે. 3 કલાક વાત ચાલે છે, અને 3 કલાકે આપણે ખાલી કહી છીએ. મોહમ્મદ સાહેબ ને આઈની પલની અંદર પરમધામ બતાવ્યું, અને ન્યાની પલની અંદર હજી આપણે અનંત જન્મો લીધા કરી. આ સમજમાં નો આવે. આ રાજી મહારાજની હિકમત છે. શું છે હિકમત? એની કારીગરાઈ, એની ચતુરાઈ, આમ સરસ મજાની. તો અહીંયા વાત કરે છે, અને એક વાત દેવચંદ્રજી મહારાજને પૂછે છે. કારણ કે આ કેવી વાતો છે ખબર? એકવાર ઓળખાણ થઈ ગઈ, આ બ્રહ્માંડમાં આવીને આપણી યાદદાસ્ત વહી ગઈ હોય, અને આપણા પતિ આપણને યાદ દેવડાવવા માટે કેટલી બધી વાતો કરે, અને જ્યારે આપણી યાદદાસ્ત પાછી આવી જાય ત્યારે મૂકી નહીં એને. કેમ? અચ્છા આવું આમ કરતા હતા, અચ્છા આમ હતું. ત્યારે કહે છે કે પિયા બહોત બાત મેં તો કો ખોજિયા, છોડ ધંધા સબ પૂછત પીરો સો આગે ની કોઈ બતાવે પિયા ઠોર. આ કલશ ગ્રંથમાં ચોપાઈ વાંચજો એ પ્રકરણ. એમાં પ્રકરણ જ્યારે કલશ ગ્રંથ ચાલુ થાય છે ને, ત્યારે દેવચંદ્રજી મહારાજને પૂછે છે કે તમને આ બ્રહ્માંડ કેવો લાગ્યો? મેં તમને આ બ્રહ્માંડમાં મોકલા સુંદરબાઈ, શ્યામા મહારાણી, તમને આ બ્રહ્માંડ કેવો લાગ્યો? તો કહે છે કે આ બ્રહ્માંડને ક્યાંય ટેકો ન હોય ને એવું આ 5 તત્વો બધાય આની અંદર ફરી રહ્યા છે. 5 તત્વોનો બનેલો છે પૃથ્વી, જળ, અગ્નિ, આકાશ, વાયુ. કારણ કે એને શાસ્ત્રો દ્વારા ખોજ્યું છે. મને જેટલી ખબર છે ને ધણી, એટલું હું તમને બતાવું છું. તો કે હા બતાવો, તમને આ બ્રહ્માંડ કેવો લાગ્યો? મેં તમને બતાવ્યો છે આ બ્રહ્માંડ, તો તમને આ બ્રહ્માંડ કેવો લાગ્યો?
કે આની આજુબાજુ ક્યાંય ટેકોય નથી, ટેકા વગરનો ઊભો છે, બધાય આના ફેરમાં ફરે છે. અને આ પાંચેય તત્વો જ્યારે આવે અને પોતાનું જોર બતાવે, અત્યારે જોર કોણ બતાવે છે? જલ, પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ, આકાશ. જ્યારે ભેગા થાય છે ને ત્યારે આવા એક સ્વરૂપની રચના કરી દે છે. આ પૃથ્વી, જલ, અગ્નિ, આકાશ, વાયુનું જ બનેલું છે આખું આ તન. આમ એવા એકલા આવીને જોર બતાવે ને વળી પાછા શાંત થઈને સ્થિર થઈ જાય, સમય છે. જ્યારે દરિયો સુનામી આવે ત્યારે કેવું એનું તાકાત કેવી છે, એની સામે બળ હાલે કોઈનું? જેટલું તમારે જોર લગાવેલું છે લગાવી લેવાનું. અગ્નિ, જ્યારે જોરદાર આ રીતના કોઈ જંગલની અંદર અગ્નિ લાગી હોય, આમ ટૂંકમાં આગ લાગી હોય, ત્યારે એનું બળ શું છે ને, એ ખાલી ગેસે ક્યારેક આમ આંગળી દાજી ગઈ હોય ને આમ તો એ ફરફોલા થઈ જાય. એ તો ખાલી આપણે આમ અનુભવ કરાયો. પણ જ્યારે આવી આગ લાગી હોય ત્યારે વાયુ, પવનની અંદર કેટલી તાકાત છે એમને ખબર ન પડે, પણ જ્યારે એનું જોર બતાવે ને ત્યારે આ ગમે એટલા ઊંડા પાયા નાખ્યા હોય ઇમારતના, જળમૂળમાંથી ફેરી નાખે, પાડી નાખે. તો એ વાયુની અંદર શું તાકાત છે એની આખી ડિટેલમાં વાત કરે છે. અને કે છે બધાય આના ફેરમાં ફરે છે. આ બધાય સૂરજ ઉગે એટલે બધાયને એમ થાય કે અજવાસથી હોય, ને જ્યારે ચંદ્ર આવે ત્યારે એમ થાય કે હવે અંધકાર થઈ ગયો. બધાય એના ફેરમાં ફરે છે. મેં ફરતા જોયા બધાય. પૃથ્વી ફરે છે અને આ બધાય આઈના મનુષ્યો, જીવજંતુઓ, જે કોઈ જીવો છે ને એ બધા એના ફેરની અંદર ફરે છે. પછીનું પ્રકરણ છે રામત, ખેલ કેવો છે એની અંદર માંડીને વાત કરે છે કે અહીંયા બધાય એકબીજાના મોહમાં ફસાયેલા છે ધણી. અને અહીંયા અનેક હાટ છે, બજાર છે. એટલે આપણે જે અહીંથી જાય જે બજારો આવે છે ને એ જ બજારની વાત કરે છે. કેટલાય રાજા છે પોતાનું બળ બતાવવા માટે અહીંયા જીતે છે, કોઈ હારે છે. જીતે અને આવી રીતના એની યાર વ્યવહાર કરે જે હાર્યો હોય એની પાસે, એનું બધું પાછું ડિટેલમાં વાત કરે કે અહીંયા કેવો આ બ્રહ્માંડ છે. કોઈ આ રીતના ઘોડા ઉપર ચડી અને આ રીતના પરણે છે, અને સામે કોઈનું મૃત્યુ થયું છે તો આ રીતના બે સામે આ રીતના થાય છે. તો જેના લગ્ન થયારે છે એના ગુણગાન ગવાય છે, જે ઘરે મૃત્યુ થઈ ગયું છે ત્યાં રુદન થઈ ગયું છે. આ આવો ખેલ છે. એની બધી ડિટેલમાં વાત કરે છે ધાણીજી. પછી કહે છે ખેલમાંય ખેલ છે. શું છે? ખેલમાંય ખેલ છે. શું છે? ધર્મરૂપી ખેલ છે ને એ ખેલમાંય ખેલ છે. કોઈ વૈષ્ણવ છે, કોઈ જૈન છે, કોઈ મુસલમાન છે, કોઈ ખ્રિસ્તી છે, કોઈ રીતના પ્રણામી છે, અને બધા એકબીજાને આ રીતના ખેલની અંદર નવી નવી વેશભૂષા લીધી છે. કોઈ આવી વેશભૂષા, કોઈની વેશભૂષા આવી છે, જે ગૃહસ્થી છે એની આવી વેશભૂષા છે, જે સંન્યાસી છે એની આવી, કોઈ જૈન છે તો આ રીતના તીર્થંકરો છે એની આવી વેશભૂષા છે. એ બધી વાત છે. કોઈ વૈરાગ લીધો છે તો એ આવી રીતના ભગવા વસ્ત્રો પહેરે છે. અને પછીનું પ્રકરણ છે પંથ પેડાની ખેંચાખેંચ. કોઈ કહે દાન મોટું, કોઈ કહે વિજ્ઞાન મોટું, કોઈ કહે ધર્મ મોટો, કોઈ કહે તપ મોટું, કોઈ કહે યજ્ઞ મોટો, કોઈ કહે તીર્થ મોટું. બધાય પોતાના ધર્મને અને જે વસ્તુને લઈને ચાલી રહ્યા છે એને ધણીએ બધા મોટા કહી રહ્યા છે. એને વસ્તુને એ વસ્તુને મોટી કહે છે. આવી રીતના પંથોની અંદર એક ખેંચાખેંચી ચાલી રહી છે. તો આપણા તારતમની અંદર, કલશની અંદર જ્યારે પ્રકરણ આવશે પંથ પૈડાની ખેંચાખેંચ, ઈ કોઈ જૈન વાળા વાંચવા આવવાના છે? ઈ કોઈ મુસલમાન વાંચવા આવવાનું છે? કોણ વાંચવાનું છે? તો એ મને જ ઈશારો કહે છે કે આપણી અંદર હજી આવી ખેંચતાણ આવે છે. તો તમને ખબર પડી ને ખેંચતાણમાં નથી પડતા તો તમે એક સ્ટેપ આગળ આવ્યા. બાકી ખેંચતાણમાં પડ્યા છો તો તમે હજી પંથ પૈડાની ખેંચમાં જ છો. આ વાત અત્યારે કોની વચ્ચે વાર્તાલાપ ચાલુ છે? સુંદર સાજી, સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજી મહારાજ અને રાજજી મહારાજ વચ્ચે. પછી કે છે વૈરાટની જાળી. હવે કલશમાં વાંચજો. આ બધું આપણે તો ખાલી સાર લઈને, આમાં કેટલી બધી ચોપાઈઓ છે, 70 ને 50 એટલી બધી ચોપાઈઓ છે, પણ આપણે ખાલી પ્રકરણનો સાર લઈ લઈએ એ થોડો કે વિરાટની જાળી છે. જેમ આપણી ઉપર કોઈ જાળી નાખવામાં આવે, જેમ ઓલી
માછીમાર માછલી પકડવા માટે જાળી ફેલાવે એમ આપણી ઉપર એ જાળ બિછાવવામાં આવી છે. શેની? મોહની. મોહની જાળીમાં આપણે બધા ફસાયેલા છીએ. સગા સંબંધી, કુટુંબ, પરિવારની આ મોહની જાળી છે અને એ જાળી બિછાવવામાં આવી છે. તો ધણી આ વૈરાટની જાળી છે. બધાય વૈરાટમાં ગોતે છે કે આનું મૂળ ક્યાં. બધાય ફળ લેવા માટે ક્યાં દોડે? ઉપર. પણ ધણી આ વૈરાટ તો આખો ઉલટો છે. આ વૈરાટનું મૂળ, એના મૂળિયા ઉપર છે, પણ એની ઉત્પત્તિ ક્યાંથી થઈ છે? ગર્ભોદક સમુદ્રની અંદર જે શેષાઈ નારાયણ છે એની નાભીમાંથી બ્રહ્મા વિષ્ણુ મહેશની ઈ મૂળ ત્યાંથી છે. અને ઈ બધું ગોતતા ગોતતા પાછા ઉપર ગયા સતલોકમાં, એને સતલોકની અંદર બ્રહ્મપુરી વસાવી લીધી, શિવપુરી વસાવી લીધી, વૈકુંઠની સ્થાપના કરી અને બ્રહ્માજી દ્વારા વેદોની રચના થઈ. અને ઈ વેદો આ બ્રહ્માંડમાં વેદ વ્યાસે જાહેર કર્યા. અને કેવી રીતના? સંસ્કૃતની અંદર. સંસ્કૃતિ સંશય એ સંશય જ લઈ આવે એવી કૃત છે, એવી રચના કરવામાં આવી કે બધાને સંશયની અંદર જ પાડે. કોઈ પણ શ્લોક હોય ને એને 12 માત્રાની અંદર બાંધ્યો. એને કેટલા આવશે આમાં? એક એક ચોપાઈને એવું ડિટેલમાં બતાવે છે ને. અ આ ઈ ઉ એ ઐ ઓ ઔ અમ ને અહ, આ 12 માત્રા છે. અને એનો આખો એક છંદ રચવામાં આવ્યો, અનુષ્ટુપ છંદ, અને એના દ્વારા શ્લોકોની રચના કરવામાં આવી. હવે એ લોકો એમ કે ભવિષ્યતિ એને છઠ્ઠી કર્મ વિભક્તિ લાગે એટલે તી તો અંતિ એટલે ભવિષ્યતિનું ભવિષ્યંતિ થઈ જાય. પણ શું કામ થાય? તો કે ઈ નહીં ખબર. આ અમારા બળકાઓએ આવું કીધું. આ રીતના આખો માર્ગ અને વેદ વ્યાસના આવા કર્મો કે બધાને કર્મના બંધનની અંદર નાખ્યા. વેદ વ્યાસે શું કર્યું? આવા, અને એને તૃપ્તિ જ ન થઈ વેદ વ્યાસને. 4 વેદની રચના આપણે જોયું તો 4 વેદની રચના કરી, 6 શાસ્ત્ર, 18 પુરાણ અને 108 ઉપનિષદ. આ બધાની રચના કરી કરીને જીવને કર્મના બંધનની અંદર એ બાંધ્યો. આ વેદની જાળી. ઓલી વિરાટની જાળી આપણને સગા સંબંધી અને મોહના સંબંધમાં બાંધ્યા. ઓલી વેદની જાળી કે વેદોએ આ બધામાંથી બહાર જ નો નીકળવા દીધો જીવને. તો આ બ્રહ્માંડ કેવો છે? આ બ્રહ્માંડની અંદર 40 સૂર્ય છે અને કેવી રીતના જીવ અહીંયા ફસાઈ ગયો છે ને, એ બધી વાત ડિટેલમાં દેવચંદ્રજી મહારાજે જે કરી ને એ આખી વાત શ્રી ઇન્દ્રાવતીજીએ કલશ ગ્રંથની અંદર સરસ મજાનું એનું વિવરણ કર્યું કે જો આ કેવો બ્રહ્માંડ છે. અને પછી છેલ્લે એટલા માટે તો એ પ્રકારનું અવતરણ થાય છે. કયા અવતારોનું પ્રકરણ? કે બતાવ્યું કે સૌથી ઉત્તમ અવતાર કયા? તો અવતારથી પણ ઉત્તમ થયા. ત્યાં અવતારનું શું? આ બે છે ને એ અવતારથી એ ઉત્તમ થયા. ભલે કહેવાય 23માં 24માં અવતાર વિષ્ણુ ભગવાનના, પણ અવતારથી એ ઉત્તમ થયા. અને એટલા માટે તો પછી ત્યાં ગોકુળ લીલા મૂકી. ગોકુળ લીલા પછી દયાનું પ્રકરણ મૂક્યું કે હવે ધણીજીની મહેર તો જોવો કે આપણને ધણીજીએ આ બધાયથી ઉપર ઉઠાવ્યા છે, પણ આપણે ઉઠી ગયા? આપણે ચેક કરી લેવાનું વચન પર. જાગણીનું પ્રકરણ મૂક્યું છેલ્લું. આ બધાયનો સાર કીધો કલશ ગ્રંથની અંદર. અને પછી કેવી રીતના ધામ શું છે ને આપણું, કેવી રીતના જાગણી થાય આપણી, એ આખું જાગણીનું પ્રકરણ. આખો કલશ ગ્રંથનો સાર અહીંયા છે કે જે વાર્તાલાપ થયો છે. તો હવે કયો જોઈએ કે કલશ ગ્રંથનું અવતરણ કોના દ્વારા થયું? સદગુરુ મહારાજ. આમ સ્વરૂપ આમ સમજાય, પકડમાં ઓમ નહીં આવે સ્વરૂપ ક્યારેય, પણ જ્યારે આમ લીલાનો ભેદ આપણે જોતા જાશું ને, આ વાત બધી જ્ઞાની છે. જ્યારે ઇન્દ્રાવતીજી કલશ ગ્રંથની અંદર વાત બતાવે છે, પિયા બહોત બાત મેં તોકો ખોજ્યા, ઈ ક્યાં ખોજવા ગયા? બતાવો. આમ એમની લીલા આપણે જોશું હવે, જર્ની એમની યાત્રા, ઈ ક્યાં ખોજવા ગયા? તો આ સ્વરૂપે જ્યાં ઊભું રાખ્યું હતું ત્યાંથી આ સ્વરૂપે પકડી લીધું. અને ઈ સ્વરૂપ એવું જ સમજે છે કે આ બધું મેં કર્યું. તો આપણે ઈ જ ભાવ લેવાનો છે કે આ સ્વરૂપે મારા માટે આ લીલા કરી છે. આમ આખું એક રસ સુંદર સાજી. બધા ગ્રંથો એક રસ, બધા સ્વરૂપ એક રસ. એમાં જો ભેદ જોવા ગયા ને તો ક્યારેય સ્વરૂપ પકડમાં આવશે નહીં. અને સ્વરૂપ પકડમાં નહીં આવે ને તો ઈ ધણી જે આપણને રસ આપવા માંગે છે એનું પાન ક્યારેય નહીં કરી શકે.
સ્વરૂપની અંદર જો ભેદ જોયો ને કે આ સ્વરૂપ અલગ ને આ સ્વરૂપ અલગ ને આ સ્વરૂપ આટલું જાણે ને આ સ્વરૂપને આ ખબર નથી, ગયા આખી જિંદગી કંઠસ્થ કરી લ્યો આ બધું, પણ સ્વરૂપના ભેદ નો સમજાણા, તારતમનો સાર નો સમજાણો ને તો એ સ્વરૂપની પકડમાં. તો આવી વાતો કરે છે અને પછી છેલ્લે શું કહે છે? तब पूछा श्री देवचंद्र जी ने, धनी कहाँ जाओगे तुम, तुम्हारे अंदर आकार में आई के बैठे हम. बोलो श्री प्राणनाथ प्यारे की, सद्गुरु धनी श्री देवचंद्र जी महाराज की जय. પૂછે છે તમે ક્યાં જાવ છો? હવે તમને મૂકીને ન જાવ હવે, કારણ કે બહુ સમય હું તમારા માટે તડકો, તો હવે મૂકીને ન જાવ. તમે ક્યાં જાવ છો મને મૂકીને? હવે તો મૂકીને જાવમાં ક્યાંય ન જાતો, તમારા ધામ હૃદયમાં જ બિરાજમાન થવાનો છું. અને જ્યારે આ વાત સાંભળે છે ને ત્યારે આમ સદગુરુ મહારાજની આમ મુખારવિંદ ઉપર જે મુસ્કુરાહટ છે ને, આમ હરખ છે હવે કે હવે સતત મિલન બની રહેશે એમ. અત્યાર સુધી તો મળતા, વળી પાછા મને મૂકીને વહી જતા, મને ગોતાવતા, અને તો એવું લાગ્યું નથી, એને એવું ક્યારે નથી લાગ્યું કે મને ગોતાવે છે, પણ મૂકીને વયા જતા તો વિયોગ રહેતો. પણ ધણી એમ કીધું કે તમારી અંદર આવી છે બિરાજમાન, અને કીધું કે હવે આવી રીતના મને ક્યારે તમે પ્રત્યક્ષ જોશો નહીં. तब मोको कहाँ पूछना, ए कहे तारतम बीज वचन, फेर के अदृष्ट भय प्रफुल्लित हुआ मन. આ બધી વાત બતાવી કે હું ક્યાંય પાછી આવી રીતના દીદાર આપીશ ને આ છેલ્લા દીદાર. તો હવે આપણે દીદારની ચાહના રાખીએ તો ભૂલ કોની? આપણને એમ થાય કે જેવા દેવચંદ્રજી મહારાજને દીદાર આપ્યા ને એવી રીતના હવે અહીંથી કઈ પ્રકાશ આવે ને મને દેખાય ને તો મજા આવે. પણ કીધું અહીંયા તમારે ઘણી વાત માની લો, હવે હું તમને આવી રીતના આ રીતના દીદાર નહીં આપું. તમારે મન ખોજવો હોય તો ક્યાં ખોજજો? સદગુરુ મહારાજના ચરણોમાં, શ્રી મહામદી શ્રી પ્રાણનાથજીના ચરણોમાં. આ વચનોની અંદર મન ખોજો. હું વચન સ્વરૂપે તમારી સાથે છું. હવે હું ક્યારે આવી રીતના પ્રત્યક્ષ દીદાર આપવાનો નથી. તો હવે આપણે એવી જીદ, એવી હઠ લઈને ના બેસી મને આવી રીતના દીદાર આપો. મારા ધણીએ કીધું તો હવે હું જ્યાં મને બતાવે છે ને આંગળી કરીને ન્યા જો. જ્યાં સુધી આપણે એની લજ્જત લેવાની હતી ત્યાં સુધી આંગળીમાં જ જોયું. ક્યાં? ધામની અંદર. પણ હવે ઈ નજર કરીને બતાવે છે તો હું જ્યાં એમની નજર છે ને ત્યાં હું જોઉં. તો હવે મારા ધણીની નજર આ સ્વરૂપ ઉપર છે, તો ઈ જ સાક્ષાત મારા ધામના ધણી છે. સદગુરુ મહારાજ જ મારા ધામના ધણી છે, મહામદી શ્રી પ્રાણનાથજી મહારાજ જ મારા ધામના ધણી છે. એમાં શ્યામા મહારાણી કયો, ઈ રાજજી મહારાજ કયો, ઈ શ્રી ઇન્દ્રાવતીબાઈ કયો, શ્રી સુંદરબાઈ કયો, બધું આમ સ્વરૂપ બધું એક જ છે. પણ જ્યારે જ્યારે જે સમયે જેની જેની જરૂર પડે ને ઈ સ્વરૂપને ઉજાગર કરે છે. આપણે જોયું હતું ને કે તન રાજજી મહારાજનું છે તો રંગ, અંગ રાજજી મહારાજનું તો રંગ શ્યામા મહારાજ. ધણી એટલો પ્રેમ કરે આપણને કે આ બ્રહ્માંડમાં જાહેર એની સખીઓને કરે છે. કરે છે કે નથી કરતા? આજની તારીખમાં પણ સુંદર સાજી જ્યાં જ્યાં પરમહંસીની ગાદીઓ છે, જ્યાં બિરાજમાન છે, ત્યાં આમ પબ્લિક જે આવે છે, જે નોન પ્રણામ કે જે ધણીને નથી ઓળખતા, ઈ લોકોને રાજ શ્યામાજી કરતા ઈ ગાદી ઉપર વિશ્વાસ વધારે. તો ત્યાં કોને જાહેર કરી છે? ત્યાં રતનબાઈને જાહેર કરી, ત્યાં જુગલદાસજી મહારાજને જાહેર કર્યા, ત્યાં જવારદાસજી મહારાજને જાહેર કર્યા, ત્યાં બાબા દયારામ સાહેબને જાહેર કર્યા, ત્યાં મંગલદાસજીને જાહેર કર્યા, ત્યાં ચરણદાસજીને જાહેર કર્યા. એમની સખીઓને જાહેર કરે છે આ બ્રહ્માંડમાં. કારણ કે ધણીને એની અંગનાઓને જાહેર કરવી બહુ ગમે છે. એટલા માટે આપણે વારે વારે ગઈ કરતે હો તુમ કનૈયા મેરા નામ હો રહા હૈ કરે છે બધું ધણી, અને જાહેર એની અંગનાઓને કરે છે. આ ધણીનો પ્રેમ છે. એટલે કહે છે કે તુમારે અંગ में, तुम्हारे अंदर आकार में आई के बैठे हैं.
તમારી અંદર આવીને જ હું બિરાજમાન થઈ જવાનો છું. અને જેવા ધણીજી આ રીતના આવે, કેમ ઓલું આમ નૂર સમાઈ જાતું, એવી રીતના આમ જાણે એવું લાગે કે ધણી આવીને હવે સમાઈ ગયા છે દેવચંદ્રજી મહારાજની અંદર, સદગુરુ મહારાજની અંદર. અને જ્યારે આ દીદાર થાય છે, અદ્રશ્ય થઈ જાય છે આ સ્વરૂપ, ત્યારે આમ અંદર હવે એકદમ મન પ્રફુલ્લિત થઈ ગયું, અંદર હરખ હમાતો નથી. આટલું થયું ને તો નજર સીધી ક્યાં પહોંચી? ત્યારે દેવચંદ્રજી મહારાજની ધામમાં. આ 14 લોક ફોડી, મોહ તત્વ અંધેરી પાર, સાત શૂન્યને પાર કરી, બેહદ ભૂમિકાને પાર કરીને હવે દ્રષ્ટિ પરમ ધામની અંદર પહોંચી. આખા ધામને નિહાળે છે અને જોવે છે કે કેવી રીતના આવ્યા, શું આવવાનું કારણ હતું, બધું પલવારની અંદર જાણી જાય છે, બધું જ. તો હવે પલવારની અંદર જાણી જાય છે તો જે ભાગવતની અંદર, વેદોની અંદર, શાસ્ત્રોની અંદર જે રહસ્ય છુપાયેલા છે ને એ બધા ઉજાગર થઈ જાય છે એમના દ્વારા. વિવેક જાગૃત થાય. આ જાગૃત બુદ્ધિ, નિજ બુદ્ધિ, જાગૃત બુદ્ધિના અવતાર કીધા દેવચંદ્રજી મહારાજે, બુદ્ધ અવતાર. તો બધું ખુલી જાય છે અત્યારે, અને અંદર હરખ હમાતો નથી. કોને કહું, કોને કહું? અને જ્યારે આ દીદાર થાય છે ત્યારે કાનજી ભટ્ટ પાસે જાય અને પ્રણામ કરે છે અને કહે છે કે હવે હું ભાગવત સાંભળવા આવીશ નહીં. બધું જાણીને કેવી રીતના કહે છે? આ આદર છે, આ સન્માન છે. એ આદર સન્માન કેમ કરે છે ને એની અંગના એ બતાવે છે. કોઈ બી વસ્તુ કરો તો ત્યાં મારી તોછડાઈ ન હોવી જોઈએ, મારી અક્કડતા ન હોવી જોઈએ. કારણ કે ધણીએ કીધું કે મારી સખીઓ આવીને આ બ્રહ્માંડમાં ચાલ કેવી ચાલવી બધાને રહીને બતાવશે. તો જો મારી જુબાન આવી હશે ને તો હાલો, જે ઓળખે છે અહીંયા પ્રણામીમાં ઓળખે છે, જે સમજે છે, એમની સાથે કદાચ દુર્વ્યવહાર થઈ જાય તો એ સમજી લે કે કાંઈ વાંધો નહીં, ક્યારેક મારી સખી થાકી હશે ઘરથી, અથવા કોઈનો ગુસ્સો મારી પઠાવી દે, કાંઈ વાંધો નહીં સખી. પણ જ્યારે મારે રાહ બીજાને બતાવવાની છે, ન્યા હું આવી બતાવીશ ને ત્યારે એ લાંછન મારા ધણી ઉપર લાગશે. જ્યારે હું આ રીતના કોઈને તોછડાવી જવાબ દઈશ ને, એ લાંછન મારા ધણીને લાગશે. ઈ એમ નહીં કે આ આવી, એમ કહે છે કે પ્રણામી આવા. શું કહે છે સુંદર સાજી? પ્રણામી આવા. તો એ પ્રણામી આવા એ લાંછન કોને લાગે છે? મારા ધણીને લાગે છે. તો અહીંયા કાનજી ભટ્ટને એકદમ આદર સત્કારથી કહે છે કે હવે તમે મારી રાહ ન જોતા. કારણ કે કાનજી ભટ્ટ જ્યાં સુધી દેવચંદ્રજી મહારાજ નો આવે ત્યાં સુધી ભાગવત ચર્ચા કરે નહીં. તો હવે મારી તમે રાહ ન જોતા. અને એકદમ આમંત્રણ આપી એમને એમની ઘરે આ રીતના પધરામણી કરે છે, એમને જમવા બોલાવે છે અને આ રીતના દક્ષિણા પણ આપે છે, એકદમ આદર સત્કારથી. અને આ સમયે દેવચંદ્રજી મહારાજને એમ થાય છે કે આ વાત કોને બતાવું? હવે અંદર દરિયાના દરિયા ઉમટવા માંડ્યા. સુંદર સાજી, આપણને જ્યારે નવી વાત જાણવા મળી હોય ને ત્યારે આ કોને બતાવું? પછી જે વાલી સખી હોય કે જેની યાર આપણે વધારે બનતું હોય, કે જેની પાસે આપણે દિલ ખોલીને બધું કહી શકતા હોય, એને ઘરમાં ઝઘડો થઈ ગયો હોય જેની પાસે આપણે ઠાલવી શકતા હોય, આવું થઈ ગયું, ગુસ્સો થઈ ગયો મારાથી, અને અથવા નવી વાત તારતમમાંથી કઈ નવી જાણવા મળી હોય, અને એવી સખી બધાને હોય હો, કોકને કોક રાખવાની, બનાવવાની. અને એકબીજા પાસે આટલા ખુલ્લા બનો સુદર્શનજી. કેવા ખબર કે કોઈ તમને તમારા અવગુણ બતાવી શકે, કોઈ તમને સારી વાત બતાવે, આટલા ખુલ્લા બનો. અહીંયા એમ થાય, ધારો કે એવું થતું હોય એકબીજા હારે કે હું આને કઈ ન હોકું, આ ખોટું લાગી જાય એમાં, તો ક્યાંક ને ક્યાંક જેને ખોટું લાગે ને એ સખીની એ ભૂલ છે. એને ખોટું લાગે ત્યારે તો ઓલી સખી નથી કહી શકતી ને, તો એકબીજા પાસે આમ ખુલી ન જાય. આપણે એકબીજા પાસે ખુલી જાય કે કોઈ મને મારા અવગુણ બતાવી શકે. અને એમાં જો પતિ પત્ની હોય ને એ રૂપમાં વધાવી લેજો સુંદર સાચી. પતિ પત્નીના રૂપમાં જો આવું બન્યું હોય ને તો એને વધાવી લેજો. આ ભાવમાં કઈ ખોટું નહીં, આ ભાવમાં તો નહીં પણ આ ભાવમાં કઈ ખોટું નહીં. આ બહુ સસ્તું કહેવાય. કારણ કે સૌથી વધારે સહુર એની હારે થાય, અને સૌથી વધારે આપણા અવગુણ એમને જ દેખાતા હોય.
કારણ કે ખબર હોય પલે પલ ભેગા રહેતા હોય, એકે એક નસું જાણતા હોય, કઈ નસ દબાવવાથી ક્યાં દુખાવો થાય જાણતા હોય સુંદર સાજી. તો એની પાસે ખુલી જાય કે મને તું તાર માને મારા અવગુણ કે મારે ધણી જોઈશે, તું મન ભલે જેવી સમજવી એવી સમજ, કાંઈ મન વાંધો નથી, પણ મન કે તારા હું તને કહીશ ને મારા તું મને કે, મને મારો ધણી જોઈએ. જો આટલામાં સહજતાથી મળતા હોય તો એવી કોઈ સખીઓને પકડી લેજો. અને સંજોગવશ જો પતિયારે શેર નથી થાતું તો એવી સખીઓ છે, એવી પુત્ર છે, દીકરીઓ છે, એમની યાર એટેચ થઈ જવાનું. એમની પાસે વાતું બીજી નહીં કે તારે હાવું હું કરે ને તારા ઘરમાં હું હાલે, મતલબ જ નથી એની એનો કાંઈ. એ સમય બગાડી છે સુંદર સાચી આપણે હાચે કા ને મારા ધણીની વાત. જો મને આ વાત જાણવા મળી અને તું જરાક ધ્યાન રાખજે, આ તું ખોટું કરસ. અને દીકરીને એટલી છૂટ આપી કે કહી શકે માને કે તું માં આ જગ્યાએ ખોટી છો, ને આ જગ્યાએ મારા પપ્પા સાચા છે ને આ જગ્યાએ તું તારતમના વચનથી વિચાર કર, કઈ ખોટી રાહ તે લીધી છે. આમ આટલું બધું આ રાહ છે આપણી, આ રેની છે. એક આમ હે ને આ આવી તકે આમ ઘૂટી લ્યો કે કોઈ તથાસ્તુ વાળું તો નથી જ, તથાસ્તુ થવાનું જ નથી. અને અસર ધીમી છે આયુર્વેદિકની, ફટાક દઈ જ નથી જવાની. પણ પ્રયાસ કોને કરવા પડશે સુંદર સાજી? મારે જ કરવા પડશે. હવે વાક ધણીનો નથી. કાલ સવારે આપણે ધણીનો વાક નો કાઢી હકી કે ધણી તમે કાંઈ નો કર્યું, કે તમે અમારી જાગણી નો કરી, કે તમે અમારા વિસ્તારની અંદર એવા કોઈ જાગૃત સખીને નો મોકલા. જાગૃતિ બે નહીં, તમે અમારી અંદર કોઈ એવી સખીઓને નો મોકલી. હવે વાક ધણીનો નહીં રહે, ક્યાંય ધણીનો વાક નથી. કમી અમારે ભજન में है, બસ ઈ ઓછું પડે. તો અહીંયા ધોધ આવે છે, આમ દરિયાના દરિયા ઉમટાય છે દેવચંદ્રજી મહારાજને. કોને કહું, કોને કહું? एक ठोर कथा मिने भाई गांगजी देता श्रवण, जब कथा से उठते तीन आगे कहे वचन. बोलो श्री प्राणनाथ प्यारे की जय. બોલો એકાદશી વાળો પ્રસંગ બધાને યાદ છે ને? ઈ સમય જે જવાબ આપ્યા હતા ને સુંદર સાજી દેવચંદ્રજી મહારાજે, ઈ ગાંગજીભાઈ ને આમ ગમી ગયા હતા કે આ કોઈ એવા છે કે જે જબરી રીતે ભાગવત સાંભળે છે. અને બે સાથે જ સાંભળવા આવતા અને પછી ચર્ચાની હરચાઈ થતી. ત્યારે એમ કીધું તું તમને કોઈ નવી વાત જો જાણવા મળે ને તો મને બતાવજો ને. તો ને ઈ યાદ આવે છે ગાંગજીભાઈ છે કે જે સરસ રીતે ભાગવતનું શ્રવણ કરે છે અને મને કહેતાય ખરા. તો અત્યારે સીધી વાત નથી બતાવતો. સુંદર સાજી જોજો કેવી રીતના દેવને કોઈ સખી નવી આવી છે અથવા આપણા ઘરની અંદર આપણને એમ થાય આ મારું નથી માનતા, આ મારું નથી માનતા. ઈ જોજો હવે દેવચંદ્રજી મહારાજ આપણને શીખડાવે છે. અંદર ધોધ છે, ધોધ એટલો કે આમ લૂંટાવી દઉં, દરિયાના દરિયા ગંજાન ગંજ હવે ઉછળે છે અંદર. તારતમ અંદર આખું આવી ગયું છે. કોને બતાવું, કોને બતાવું? હવે ગોતવાની છે. અને ધણીએ કીધું તું કે મેં ભેજોગા તમામ. તો અત્યારે હવે અંદર એમ થાય છે કે કોને કહું મારા દિલની વાત, કોને કહું? ત્યારે ગાંગજીભાઈ દેખાય છે. તો ગાંગજીભાઈ સીધી વાત નથી બતાવતા. જોજો હવે તમે વિતકની ચોપાઈ છે ને એકદમ આમ દ્રઢતાથી ખાલી ચોપાઈ એમ બધી જોજો. સીધે સીધી તારતમની વાત નથી કરતા. એમને શેની વાત કરે છે ખબર છે? ભાગવતની અંદર જે ગુજ ગુજ રહસ્ય છુપાયેલા છે, જે કાનજી ભટ્ટે ખોલી નથી બતાવ્યા. ધણીજીએ કીધું હતું આ ભાગવતના રહસ્ય કોના દ્વારા ખુલશે? સદગુરુ મહારાજ તમારા દ્વારા ખુલશે. તો જે રહસ્ય છે ને, રહસ્ય છુપાયેલા, ઈ વાત ચાલુ કરે છે કહેવાની. અને ઈ ચર્ચામાં બેયને સમયનું ભાન રહેતું નથી. ઓલી પનિહારી પાણી ભરવા જાય છે, પહેલી વાર જાય છે, ત્યાંથી નીકળે છે, જોવે છે કે આ બે ઉભા ઉભા વાતો કરે છે, વળી પાછી પાણી ભરીને ઘરે જાય છે. વળી પાછી અમુક સમય પછી બીજી વાર આવે છે. બીજી વાર જાતી હોય ત્યારે અંદરો અંદર વાત કરે છે આના પગ થાકતા નથી, આપણે આટલા દૂરથી પાણી ભરી અને લઈ જઈને થાકી જાય છે, અને આ બેન ઘરે જઈને આરામ કરી છે,
અને આ લોકો એકની એક જગ્યાએ એકની એક અવસ્થામાં એકના એક પોઝમાં ઉભા એકના એક પોઝમાં ઉભા છે. આમ આડાવડાઈ થયા નથી. પાછી ત્રીજી વાર આવે છે અને ત્રીજી વાર જાતે હોય છે ત્યારે કહે છે કે એ ભાઈ તું બેઠ કે બાતે ક્યો ન કરત. તમે ઉભા ઉભા રહી નથી થાય કે અમે 3 વાર આ રીતના પાણી ભરીને મારા પગ થાકી ગયા, તમે ઉભા ઉભા તમારા પગ થાકતા નથી. બેહી જાવ ને એક જગ્યાએ નિરાતે, ત્યાં બાજુમાં જ ચબૂતરો છે. ત્યારે બેની સમયની ભાન થાય છે. પણ ઓલો ધોધ કયો વહતો તો અખંડનો. પણ અખંડના ધોધમાં તારતમના જે રહસ્ય છે ને સુંદર સાચી, તારતમના ભાગવતની અંદર જે રહસ્ય છુપાયેલા છે ને ઈ જ હજી બતાવે છે. તારતમની બીજી કઈ વાત બતાવતા નથી. योनित करते रहे गांगजी भाई ने देखे बचन, एह बात अगाध है कछु अलौकिक रोशन. तब गांगजी भाई ने पूछिया हम तुम भागवत सुनते दोय, ए प्रश्न तुम कहाँ से ल्यावत, तुम मोहे बताओ सोए. ગાંધીભાઈ કહે છે ત્યારે કે આપણે બે તો ભાગવત સાંભળવા ભેગા જ જતા અને એ ખબર પડી ગઈ કે આ એક અલૌકિક જાણે છે. શું કામ ખબર પડી? કે જે વાતની કાનજી ભટ્ટને ખબર નથી એવી વાત આ બતાવી રહ્યા છે. તો આની પાસે કઈક અલૌકિક જ્ઞાન છે. તો કે ભાગવત તો તમે અને હું સાથે જ સાંભળવા જાય છે. જેટલું કાનજી ભટ્ટ તમને કહે છે એટલું મને કહે છે. તો તમે આ નવી નવી વાતો ક્યાંથી જાણો છો? આપણી હારે આવું જ છે. ગુરુજીએ બધાને પીરસું તું તો એવું તું કે પરિમ સખી મહારાજને, રચિતા સખીને, જાગૃતિ સખીને વધારે આપ્યું હોય, ગીતાંજલિ સખીને એમને વધારે આપ્યું હોય અને આપણને કઈ કમી કરી હોય. તમે અત્યારે સાંભળને તમે કાન બંધ કરી દો તો એવું કર્યું તું ગુરુજીએ. બધાને હરખું પીરસું તું સુંદર સાચી. તો ઈ અત્યારે આવી રીતના ધણીને લે છે કે એનું જીવન ધણીના નામે કુરબાન કરી દીધું. આજે આપણે એમના ગુણગાન ગાય છે ગુરુજીના, ચાહે પરિમ સખીજી મહારાજના, રચિતા, જેમને ધણીએ આ શોભા આપી છે. શું કામ? એમણે એમનું જીવન ધણીના નામે કુરબાન, કે ધણી મારું જીવન તારા નામે. આ તનથી તારે જે સેવા લેવી હોય ને લે, મારી કોઈ ઈચ્છા નથી. તો એટલા માટે ધણી એમને દીધું. અહીંયા બે સાથે જ સાંભળે છે ભાગવત, ગાંધીભાઈ અને સદગુરુ મહારાજ. તો આપણે એવી રીતના સરખી આ બધા આમ જ સાંભળે છે એક જ યારે. તો એમ થાય મારી અંદર ઈ નથી આવતું ને એમની અંદર કેમ આવે? તો કમી કોનામાં છે સુંદર સાજી? મારામાં કમી છે. હવે ક્યારે થાય ને ત્યારે દોષ દેવા વાળાને, આપવા વાળાને અથવા રાજજીને નહીં આપવાનો કે ઈ લોકોએ અમને હરખું નહોતું પીરસું, અથવા રાજજી મહારાજનો હુકમ નથી ને રાજજી મહારાજ અમને કઈ કરતા નથી. કમી મારામાં જ છે. મારામાં જ હું અવગુણોનો ભંડાર છે મારી અંદર, એટલે મને મળતું નથી. એટલે રસ અંદર સમાતો નથી, ઢોળાતો જ જઈએ. કારણ કે અંદર અંદર પોટલા જેટલા ગાંઠું મારી દીધી અંદર જન્મો જન્મની. ઓલું વાલું લાગે, આ વાલું લાગે, આપણને આ વાલું લાગે હે, એટલે આ વાલા 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 નથી લાગતા. તો અહીંયા કહે છે કે આ બધું તમને ક્યાંથી તમે ગોતી આવો છો? આ કઈક અલૌકિક છે. જબ ગાંગજી ભાઈ को जब देखिया वस्त्र का पूरा पात्र, तब कछु चले बतावते सत बोई रज मात्र. ગાંગજીભાઈ ને જોયા કે હવે આની અંદર જિજ્ઞાસા વૈધી છે જાણવાની. કેવી રીતના દેવાનું અહીંયા બતાવે છે. સામે વાળાને આપણે કેવું પાત્ર છે, કેટલું ઈ જાણે છે, અથવા ઈ કેવું હૃદય લઈને એવું આપણને ખબર નથી. તો પેલા એમના દ્વારા એને કેટલું પચે ને એટલું દેવાનું. કેટલું? જેટલું પચે એટલું. હવે એક જ મુલાકાતની અંદર વ્રજરાસ, જાગણી, પરમધામની બધી વાતો પચે? ઈ હલકે હલકે, અને એનું
ક્યાં સુધીની પહોંચ છે, એ કેટલું લઈ શકે છે. અહીંયા આપણને ઈ લીલા બતાવે છે કે સીધું કોઈ આવે એટલે સીધું કેવા જ નહીં માનવાનું બધું. પેલા એમના દ્વારા જાણવાનું ઈ શું એની ચાહના છે. અને કોઈ એવા હોય કે જે આવીને ઈ પોતાની જ મોટાઈ બતાવવા માંગતા હોય, એને લેવું કાંઈ ન હોય, લેવું ન હોય, આપવું હોય. આ લીલા આવશે ક્યાં આવશે? ઠઠાનગરમાં. ઘણાને આપવાની વધારે હોય ચાહના કે હું આપી દઉં, લેવા કરતા આપવું વધારે હોય. ત્યારે હું એવી રીતના એટલો ઘડો એટલું જ એને પીરસું. અને નો જોતું હોય તો કાંઈ વાંધો નહીં, આપણે પીરસવાનું પણ નહીં. પણ સામેનું પાત્ર કેવું છે એ જાણવાનું, પછી વાત બતાવવાની. આ વચનો સુંદર સાતજી બહુ ભાઈરે છે. ઇન્દ્રાવતીજી એટલે પ્રકાશની અંદર કહે છે કે દેતા મારો જીવ શકું છે. મને આમ થાય કે નો દઉં, પણ દઈશ ને તો મારી જે છે એને કેમ ખબર પડશે? આ વચનો જેવા તેવા નથી, જેને તેને હું આમ દઈ દઉં. જેને તેને દેવાના છે, પણ એ પાત્રતા જોવાની છે કે એની પાત્રતા શું છે. તો આ ગાંગજીભાઈ ને એવા પાત્ર જોવે છે અને એકદમ આમ જિજ્ઞાસા જાગે છે અંદર કે મારે જાણવું છે આ તમે શું બતાવો છો. અને આવા સમય જોવે છે ને ત્યારે એને હવે ધીમે ધીમે દેવાનું ચાલુ કરે છે, પણ વચ્ચે એક સરસ મજાની લીલા બને છે. હવે અહીંયા હજી આ પાત્ર તૈયાર નથી થયું, તો અહીંયા રસ એકદમ આમ આવી રહ્યો છે. કોને કેવો, મારે કોને કેવો? હળવે 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 સદગુરુ મહારાજના ઘરે, કેવું છે એમનું ઘર? દેવચંદ્રજી મહારાજનું રાજ મંદિર. ત્યાં ચર્ચાનો વિસ્તાર થઈ ગયો ચાલુ. એક થી બીજા સાંભળે, બીજાથી ત્રીજા સાંભળે, ચર્ચા ચાલુ થઈ ગઈ. પણ હજી જેટલું આમ બહુ બધું છે, તો એક વાણંદ પાસે, નાઈ પાસે, હજામ પાસે જાય છે દેવચંદ્રજી મહારાજ અને પૂછે છે કે તું આખા દિવસમાં કેટલી કમાણી કરસ? બોલો કે 4 પૈસા. 4 પૈસા હું તને આપીશ, પણ મારા અંદર હમાતું નથી, મારે કોને કેવું? અને મને ખબર તારા દ્વારા કઈ ઢોળાવાનું નથી, કારણ કે તારી એટલી પાત્રતા નથી. હું ખાલી બોલું નહીં તારે સાંભળા કરવાનું. શું કરવાનું? હું બોલું તારે સાંભળવાનું. 4 પૈસા હું તને આપીશ, તારા આખા દિવસની કમાણી. પેલા દિવસે આ રીતના ચાલે છે. બોલો હાંજે જઈને તેને માથું ચડી ગયા. હું વાત? એને કઈ યાદ જ નથી, કારણ કે એ જીવ જ્ઞાન નથી. બીજા દિવસે, ત્રીજા દિવસે, 3-4 દિવસ પછી સાંભળે ને 4 નહીં 8 આપશો તો નથી સાંભળવું. માણેક પાળનું વર્ણન કરે સદગુરુ મહારાજ, કારણ કે આવેલી દ્રષ્ટિ ક્યાં પહોંચે છે. આખો દિવસ ઓલાન કરવાનું કાંઈ નહીં, ખાલી સાંભળવાનું, બેઠા બેઠા કામ નહીં કરવાનું. એમનો પૈસા મળે. હવે કે 8 પૈસા આપશો ને તોય મારે સાંભળવું નથી તમારું. આ જીવ આવો હે, આ વાણંદ છે ને એ જીવ હે આપણો. આવે પચે નહીં. હવે કે ગમે એટલું સારું દેતા હોય ને કાંઈ સાંભળવું નથી સાંભળવું. આ વાણંદની લીલા એ આપણને એક બતાવે છે. બીજા વૃતાંત મુક્તાવલીની અંદર આ સરસ વાત બતાવે છે. પણ આપણે આ લીલા દ્વારા શું જોવાનું કે વાણંદ હું છું, કે ધણી દેવા માંગે હે, ધની તો ધન, પણ તે લિયા ન હરામખોર. એ હરામખોર આપણા જીવને કહેવાનું વારે વારે પ્રકાશની અંદર ચોપાયું છે, તું હરામી છો, તું આવો ઢીઠ છો, તું આવો કોયડા જેવો હો, કે આટલી અગ્નિ એ તું જઈલો નહીં. તો આ વાણંદ આપણે છીએ. અને આવા જ અરસામાં સદગુરુ મહારાજના ઘરે આવી લીલા જોર શોરમાં ચાલુ થાય છે. એક થી બીજા સાંભળે કે સદગુરુ મહારાજ તો કેવું સરસ વ્રજને રાસનું આમ ઊંડાણ પૂર્વક જે બાતુની માયના છે ખોલી ખોલીને બતાવે છે. તો આપણી જે પ્યારી સખી હોય કે જે બીજામાં જાતી હોય, તો આપણે પ્રેમથી કહીએ આ સરસ ચર્ચા થાય, તું એકવાર સાંભળવા આવ. અને ઈ સાંભળવા આવે અને ધણીના નેત્ર ધનુષ આકારના છે, આંખો તીરછી છે, અણિયાળી એકદમ, જાણે તીર લઈને નો બેઠા હોય. ઈ આવી એટલે એને ખબર પડે ઓલી નવી આવી, ભલે પાછળ બેઠી હોય પણ ઈ નવી આવી, આમ નજરને આમ ખેંચીને એવી મારે ઘાયલ. ઈ પછી નો આવવું હોય તો 3 વાગે ને એટલે ઈ ઊંચા નીચી થાય. એને આવવું જ પડે આ વચનો સાંભળવા માટે. આ ધણીનો પ્રેમ છે. આવી રીતના ધણી અને ધણીએ કીધું હતું કે એકનો હાથ પકડી પકડીને તારી પાસે મોકલીશ. તો અહીંયા હવે ચર્ચાનો ધોધ વહે છે, સાથ આવવા માંડ્યો. આવા સમયમાં સદગુરુ મહારાજનું ઘર કેવું પડવા માંડ્યું. અને આવા સમયમાં ગાંધીભાઈને વિદેશ જવાનું થયું, વિદેશ યાત્રામાં.
વિદેશ યાત્રામાં એવું હોય કે અત્યારે એવું હોય છે, આવી રીતના સબમરીન ને જે આ જહાજો મોટા મોટા બધે થઈ ગયા ને, એ બધા ડીઝલ ને પેટ્રોલ ને એનાથી ચાલવા માંડ્યા. પહેલાના સમયમાં તો એવી રીતના એક સ્થળ ઊભું રાખે, એમાં કપડું બાંધવામાં આવે, કારણ કે હલેસાથી ભેગું ન થાય. હલેસાથી તો અહીંથી થોડુંક પાર જવું હોય ને તો એ હુડકું પાર કરે. મોટા મોટા જહાજ હલેસાથી ન ચાલે, એના માટે આવું સ્થળ ઊભી કરે, એમાં કપડું બાંધે ખૂબ વિશાળ, અને એમાં જે બાજુનો પવન ભરાય ને એ બાજુ જહાજ. એટલે તો કે છે જયારે બરારબ જાય ત્યારે મહાફાગુન કે બીચ મેં નાવ ચલે જગ. જયારે પ્રાણનાથજીને બરારબ જવાનું છે 40 દિવસે નાવ પહોંચે, એ બાજુનો પવન વાતો હોય. અત્યારે પણ આ મોટી ઉંમરના લોકોને એને ખબર હોય કે અત્યારે આ ભાઈ ઉત્તર બાજુનો પવન વાય છે, એટલે એ ટાઈડ પડશે, ભૂકા કાઢ નાખે. અત્યારે આ બાજુથી વરસાદ આવ્યો, આ પવનથી આ વરસાદ જાજો નહીં આવે, હમણાં રહી જાય. અને કેમ થાય ખરા, એમ કે આમ ત્રાહી ધારે વરસાદ આવે, આ વરસાદ જાજો ન આવે. પણ જો સીધી ધારે દેવા માટે વરસાદ આવે તો એ વરસાદ જાજો આવે. એ બધું શેના આધારે નક્કી? આ બધું નક્ષત્ર એની ઉપરથી એ લોકોને ખબર પડી જાય. તો એ બાજુનો પવન વાતો હતો, અને ગાંગજીભાઈને જવાનું છે વિદેશ યાત્રામાં. ત્યારે કૃષ્ણજી દીદાર આપે, દર્શન આપે છે. તમે અત્યારે ને અત્યારે પાછા જાઓ, જેવી રીતના જાવ એવી રીતના, પણ પાછા જાઓ, સદગુરુ મહારાજના ચરણોમાં પ્રણામ કરો. એ કોઈ સામાન્ય નથી. તમારી પર આ તમનું નામ બતાવશે, એના ચરણોમાં જઈને શીશ ઝુકાવો અત્યારે ને અત્યારે. તો એને એમ થયું કે આ કોઈ સપનું છે. બીજે દિવસે પાછા દીદાર આપે છે અને કહે છે કે મેં તમને જવાનું કીધું ગઈકાલે, તમે ગયા નહીં, તમે વાત મારી માનતા નથી. અને એ કેવી રીતના દીદાર આપે છે? આમ બેઠા છે અને જરીક આમ આંખો બંધ થાય છે અને આમ ખુલે છે ને ત્યાં, તો એને એમ થાય છે કે આ સપનું હતું ગઈકાલની જેમ કે આ સાચું છે, મને ખબર નથી. ત્રીજા દિવસે સાક્ષાત બોટની અંદર, જહાજની અંદર આવીને આપે છે દીદાર કે તમે મારી વાત માની નહીં, મેં 2 દિવસ આવીને કીધું ને તોય પવનની દિશા બદલાવી નહીં, તમારું જહાજ હવે ઊંધી દિશામાં હાલવા માંડશે. અમુક દિવસો થઈ ગયા છે, જહાજ વયું ગયું છે દરિયામાં, પણ પવન ઉલટી દિશામાં હાલ્યો કે જે કોઈ દી હાલે નહીં. પ્રકૃતિ એના નિયમની વિરુદ્ધ હાલ્યો અને પાછી જહાજ ક્યાં આવે છે? કિનારે આવે છે. કારણ કે પહેલી વારમાં એમ કીધું, સપનું આવ્યું ત્યારે કે ના, હવે હું જ્યારે આ યાત્રા પૂરી કરીને આવીશ ને પહેલું કામ હું એ કરીશ, એવું વચન આપે છે. પણ કે વચન ત્યાં સુધી રાહ જોવાનો સમય નથી અમારી પાસે, વાં હમાતા નથી હવે અહીંયા પ્રાણનાથ જ્ઞાન કેન્દ્રમાં, તો હવે કઈક મોટી જગ્યા ગોતો એમ. તો અહીંયા એવી જ રીતના ગાંગજીભાઈ ને ન્યાય જે ગાંગજીભાઈ અહીંયા કોઈ ગાંગજીભાઈ બનાવશે ધણી એમની મહેરથી. તો ગાંગજીભાઈ ઈ સમયના નગર શેઠ હતા. સુંદરસાજી શું હતા? અને જામનગરના રાજાને જ્યારે ધનની જરૂર પડતી ને ત્યારે ગાંગજીભાઈ પાસે ધન માંગવા આવતા. એવડા મોટા નગર છે. અત્યારના અંબાણી કહી શકાય કે જેમ નરેન્દ્ર મોદીને ક્યાંક જરૂર પડે ટેક્સના સુલટાવામાં તો અંબાણીની ટેકો લે, અંબાણીનો ને એમનો. એવી રીતના એ નગર શેઠ હતા. તો જામનગરના રાજા પણ એમની પાસેથી ધન માંગતા. એવડું મોટું એમનું વિશાળ ઘર હતું, રાજાઓનું હોય ને એટલું મોટી વિશાળ એમની હવેલી હતી. એમના એટલા મોટા મોટા બગીચાઓ હતા. એમની જરૂર હતી ને એટલે ધણીએ નાવ પાછી વાળી અને અહીંયા આવી અને સદગુરુ મહારાજના ચરણોમાં શીશ ઝુકાવે છે, પ્રણામ કરે છે, આખી વાત બતાવે છે. સુંદરસાજી, આપણે આ ગાંગજીભાઈના જેટલા શુક્રાના બનાવીને એટલા ઓછા. બોલો શ્રી ધનબાઈ કી જય. એટલા માટે તો ધણીએ ધનબાઈ નો અવતાર એમ કીધું. એમને નામ આપ્યું તારતમની અંદર બહુ અમુક જ સખીઓનું નામ. એમાં સખિયાઓનું નામ ઘણાયનું આવશે, શાકુંડલ ને સકુમાર ને એવી રીતના. પણ આ 3 દ્વારા નામ આપ્યું ને એમાં અમુક જ છે. ગાંગજીભાઈ છે, જસ્યો અમચીગાઈ જસ્યાભાઈ, લલિતા સખીનું, છત્રસાલ મહારાજનું, ગોવર્ધનભાઈનું, આવા અમુક સુંદર સાતનું નામ આપ્યું. અને આપણા આ બ્રહ્માંડમાં ને આપણા ધર્મની અંદર, પ્રણામી સંપ્રદાયની અંદર નિજાનંદ સ્વામી માનીને જો સૌથી પહેલા કોઈ પ્રણામ કર્યા હોય ને તો એ ગાંગજીભાઈ છે. એ બહુ મોટી વાત છે. આપણી ભેગા જ સાંભળવા આવતા હોય અને એને ધામના ધણી તરીકે સ્વીકારવા. ભલે રાજજી મહારાજે જ એ રીતના એમને હુકમ કર્યો છે, વાત બતાવી છે, પણ એ વાત માનવી બહુ મોટી વાત છે. નાની સુની વાત નથી. સુંદર સાજી આપણે આજે કરી છે અહીંયા ઈ લીલા છે.
પરિમ સખી મહારાજ સાથે જે સાંભળવા આવતા ને અત્યારે એ આવે ત્યારે આપણે એમના ચરણોમાં શીશ ઝુકાવી છે, ગુરુ માનીને એની બધી વાત માની છે આપણે. તો આ વાત માનવી કઈ નાની, અને સૌથી પહેલા આપણે અત્યારે શું કામ, કારણ કે આપણને પ્રણામી સંપ્રદાયની આ વચનોની ખબર છે, ત્યારે કાંઈ ખબર નથી હો સુંદર સાચી. અને ત્યારે શીશ ઝુકાવવું અને સાક્ષાત એમ કે છે કે સાક્ષાત માનીને સેવા કરી છે ગાંધીભાઈ. અને ત્યારે વાતે ગાતે લઈ જાય છે પોતાના ઘરે. અને ગાંધીભાઈ નું ઘર કયું છે સુંદર સાચી? ચાકલા મંદિરના નામે જે ઓળખાય છે. ચાકલા મંદિર શું કામ છે કે કારણ કે ત્યાં ગાદી બિછાવી અને ન્યા સદગુરુ મહારાજને, દેવચંદ્રજી મહારાજને સાક્ષાત ગાદીએ બિરાજમાન કર્યા. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય, શ્રી સદગુરુ મહારાજ કી જય. ઈ ગાદીએ બિરાજમાન કર્યા. ધામના ધણી માનીને જ, દેવચંદ્રજી મહારાજ માનીને નહીં. બહુ મોટી વાત છે. એટલા માટે રાજજી મહારાજે ધનબાઈના અવતારને ધન્ય ધન્ય કીધો કે તમે આવી ઓળખાણ કરી. અને હવે જ્યારે આવા જોર જિજ્ઞાસુ થઈ ગયા ને, ત્યારે માંડીની વાત કરે છે. કઈ માંડીની વાત ખબર સુંદર સાજી? મારવાડ દેશકુમારકોટ ગામમાંથી કેવી રીતના હું નીકળો તો અને અહીંયા કેવી રીતના મને દીદાર થયા, કેવી રીતના ભાગવતના રહસ્યની મને ખબર પડી. એ બધી વાત દેવચંદ્રજી મહારાજ ગાંગજીભાઈને કરે છે. ત્યારે એને પૂરેપૂરો વિશ્વાસ આવી જાય અને આ વાત બતાવે છે. ત્યારે એમને પોતાના ઘરે પધરાવે છે. આગળ સરસ વાત છે એની પેલા श्री महामति कहे साथ जी ए अपनी बुनियाद, अब तुम्हें आगे कहो ताको करो याद. અહીંયા મહામતિ શ્રી લાલદાસજી મહારાજ એ આપણને બતાવે છે અત્યાર સુધી મેં ગાંગજીભાઈ કેવી રીતના અહીંયા આવ્યા એ બધી મેં તમને વાત બતાવી. પણ એના પછીનું પ્રકરણ સરસ છે સુંદર સાચી. બહુ જેનું આપણે રાહ જોઈ રહ્યા હતા ને કાલે, ઈ પ્રકરણની અંદર ઈ છે. અને ઈ પ્રકરણની અંદર પેલા શું વાત બતાવી એટલી સંક્ષિપ્તમાં, બહુ 15-20 ચોપાઈની અંદર આખે આખું એનું જીવન, એની વૃતાંત શું છે ને એ આપણને બતાવે છે. ક્યાંથી ખબર છે? સાલ 990 માસ 9 હુએ રસૂલ કો જબ રોહલ્લા મિસલગા જીઓ સૈયા મોમિન ઉતરે તો. ત્યાંથી લઈને કેવી રીતના ઉમરકોટ ગામમાં એને ખોજ કરી, કેવી રીતના કચ્છની અંદર ખોજમાં જતા હતા તો બીજ મોહમ્મદે દિયા દીદાર, કેવી રીતના રાજજી મહારાજે હુકમનું સ્વરૂપ આવી રીતને દીદાર આપે છે, કેવી રીતના કચ્છની અંદર ઈ ખોજ કરે છે. આપણે જોયું છે બધી ક્યાં ક્યાં ફર્યા છે. અને પછી ભુજનગરની અંદર હરિવંશ હરિદાસજી એમને ત્યાં જાય છે. એમને ત્યાં ઈ સ્વરૂપની ઓળખાણ હરિદાસજીને કરાવે છે. કેવી રીતના એમને બાકે બિહારીના વસ્ત્ર આપે છે, કેવી રીતના એ વસ્ત્રોને પોતાની ઘરે પધરાવી અને સાક્ષાત માનીને એમની સેવા કરે છે, કેવી રીતના એમને કૃષ્ણજીના દીદાર થાય છે. અને કેવી રીતના ઈ કૃષ્ણજી એને આગળની વાત બતાવે છે. તમે ક્યાં જાઓ? હાલાર દેશ કાનજી ભટ્ટ ને ત્યાં ભાગવત સાંભળો. અને કેવી રીતના એ 14 વર્ષ નિષ્ઠાબંધ ભાગવત સાંભળે છે, કેવી રીતના એમની કસની કરે છે રાજજી મહારાજ. અને કેવી રીતના કસની કરીને પાછા રાજજી મહારાજ સાક્ષાત સ્વરૂપે ભકે દિયા દીદાર, રાજજી મહારાજ દીદાર આપે છે, દર્શન આપે છે. એ બધી વાત બતાવે છે. અત્યારે આ સંક્ષિપ્ત જીવન આપણને કહી રહ્યા છે, પણ અત્યારે આ સંક્ષિપ્ત જીવન સદગુરુ મહારાજ કોને બતાવી રહ્યા છે? ગાંધીભાઈને. અને કેવી રીતના વાતોની અંદર શું વાત થાય છે ને બધું કીધું કે તમે એકલા નથી એવા, તમારા ભેગા 12,000 બ્રહ્માત્માઓ એવા છે, એને એક એકનો હાથ પકડીને તમારી પાસે મોકલીશ, બધું. અને આ બધાને જગાવી તમારે એમને લાડ પ્યાર કરવાના. આ એક ચોપાઈની અંદર બહુ મસ્તી વાત બતાવે છે. આ એકો એક સખીને તમારે જાગૃત કરી ધામની રાહ બતાવી શું કરવાનું છે? લાડ પ્યાર કરવાના છે. અને એક એકનો હાથ પકડીને હું તમારી પાસે મોકલીશ. એટલે કે છે કે ધનબાઈ તમારી અંદર કોની વાસના છે? કોણ છે? ધામની ધનબાઈ વાસના. ગાંધીભાઈને કહે છે. ગાંધીભાઈને સદગુરુ મહારાજ કહે છે કે તમારી અંદર ધનબાઈની
આતમ છે, વાસના છે. આ બધી વાત ડિટેલ ની અંદર ગાંધીભાઈને બતાવે છે. અને આ જ પ્રકરણની અંદર સુંદર સાચી અહીંયા છે ને, આ પ્રકરણની અંદર આપણને ક્યાં લઈ જાય ખબર છે? હવેના પ્રકરણમાં આપણને ક્યાં લઈ જાય ખબર છે? એક સરસ પ્રાગટ્ય પેલા બતાવશે ને, એના પછી આપણને લઈ જાય પન્ના ધામની અંદર. ત્રીજ ચોથ પાંચમનો ટૂંકમાં જે વર્ણન છે ને, એ વિતકની અંદર ક્યાંય નહીં આવે. જોજો, એ ધણીજીએ આગળ લઈ લીધું. શું કામ ખબર છે? જો એ વીરના એ વાતો છેલ્લે મૂકી હોત ને, તો સખ્યો તન છોડી દે. એટલે ધણીને ખબર હતી, એટલે આ પ્રકરણ અત્યારે વચ્ચે મૂકી દીધા. આપણે જયારે વિતક વાંચતા હોય ને, ત્યારે એમ થાય કે અહીંયા ગાંધીભાઈની વાત થી આ વચ્ચે બે ત્રણ પ્રકરણ એવા છે કે ઈ તો આખા પન્ના ધામનું વર્ણન છે. એમાં ઈ કેમ ન્યા મૂકી દીધા? પણ લાલદાસજી મહારાજને અત્યારે એને ખિતાબ મળ્યો છે મહામતીનો, એટલે એવું નહીં સમજી કે લાલદાસજી મહારાજ વિતક ધામના ધણી જ કહી રહ્યા છે. લાલદાસજી મહારાજને શોભા આપે છે, મહામતીનો ખિતાબ આપ્યો છે. તો અહીંયા વાત બતાવતા બતાવતા અહીંયા એમનું આખું જીવન ચરિત્ર બતાવે છે. અને પછી સદગુરુ મહારાજનું પ્રાગટ્ય બતાવે છે, અને પછી એમનું અંતર્ધ્યાન તિથિ બતાવે છે. આપણે એક વાત લીધી હતી સુંદરસાજી, બધાયની જન્મ દિવસ યાદ છે, એનિવર્સરી યાદ છે, પેલું મિલન યાદ છે. આપણને બધાયને યાદ છે સદગુરુ મહારાજનું પ્રાગટ્ય દિન વિક્રમ સંવત 1638 આસો સુધી 14 અને વાર કયો? ગુરુવાર. વાહ, બધાને યાદ છે. માતા પિતાનું નામ મતુ મહેતા, કુંવરબાઈ. આપણે છે ને આગળ આપણી પાસે છે ને આ વખતે અહીંયા પહેલી વાર સુંદર સાજી એવું છે. અહીંયા તો દર વર્ષે થતું હશે, પણ અમારે ત્યાં મેક્સિમમ 24-25 દિવસ જ વિતકના હોય. કેટલા દિવસ? અહીંયા પહેલી વાર એવું છે કે 31 દિવસ પૂરેપૂરા મળવાના છે. તો બધાય છે ને વિતકને આમ પાક્કું કરીને લેજો. ક્યારેય છે ને ક્યારેક એવો સમય આવશે ને, ઈ પાછું સરપ્રાઈઝ કહેવામાં નહીં આવે, ઈ સરપ્રાઈઝ આવશે. આપણે આમ 2 ગ્રુપ પાડી દઈએ અને વિતકની આપણે અંતાક્ષરી ક્વિઝ રમશું. એક આનંદ આવે કાંઈ એમાં એવું નથી કે આનાથી આને એવું નહીં, પણ ઈ બાને આપણે આ વિતક લઈને, અને ઈ ખાલી કહી દીધું, ઈ કદાચ પન્નાધામ પહોંચી ત્યારે આવે, વચ્ચે પણ આવે, ઈ સરપ્રાઈઝ રહેશે. અહીંથી આમ સરસ એકદમ આમ માર્ક સહિત રમવાનું થશે. જેમ ઓલી ચિઠ્ઠી લખવાની છે ને, ઈ તો યાદ રાખજો જ, ઈ તો આવશે. ગમે ત્યારે એ રીતના વાસણ બધા પાસે ફેરવામાં આવશે અને કહેવામાં આવશે કે તમારી ચિઠ્ઠી આમાં મૂકી દો, કાલ લઈને આવજો. એટલે આ બધું કંઈક આપણને આ રીતના ગુરુજી આ રાહ ચાલે તો આપણે એવું કંઈક વચ્ચે લેતા જાય, તો છેલ્લી 15-20 મિનિટ એવું રમસી જાય. પણ એના માટે વિતક બધાય સરસ લેજો. શું કામ ખબર સુંદર સાજી? આ આપણી વાતો છે ને એટલા માટે. આપણને એમ થાય કે આપણે વિતકની ચાલ મુજબ હાલવું છે, પણ વિતકમાં ચાલ જ કેવી લીધી યાદ જ નથી, ખબર નથી, તો વિતકની ચાલ કેમ ચાલશું? એ હાદીની ચાલ કેમ ચાલશું? તો પેલા આપણે કાંઈક ઈ બાને મન આની અંદર પરોવાય રહે, એટલું ઈ માયાની અંદર નો રહે. એટલું બુદ્ધિ જો બીજા વિચારો કરે છે ને, તર્ક વિતર્ક કરે છે ને, ઈ એની બદલે આમાં રહીચી પૈચી રહે. તો બધાય આવી રીતના વિતકને લેજો. તો અહીંયા આપણને પ્રાગટ્ય દિનની તિથિ બતાવે છે ને, એના પછીની તરત ચોપાઈમાં અંતર્ધ્યાન તિથિ બતાવે છે. વિક્રમ સંવત 1712 ભાદરવા સુધી 14 અને બુધવાર. કયો વાર છે? બુધવાર. આ ધણીએ ખાલી આ તનની લીલા પૂરી કરી સુંદર સાચી દિવસ. ઈ ગયા ક્યાંય નથી. ખાલી કારણ કે આ બ્રહ્માંડમાં આવ્યા છે તો બધાયની એક છે લીલા, એક સમય છે. એ સમય પછી આ તન છોડીને જવાનું જ છે, તો એની તનની લીલા પૂરી કરી. એ અંતર્ધ્યાન તિથિ, એની અંતર્ધ્યાન તિથિ છે સદગુરુ મહારાજની. તો જન્મ તિથિ અંતર્ધ્યાન પ્રાગટ્ય, જન્મ નહીં સોરી, મારાથી ક્યારે જન્મ બોલાઈ જાય તો મને જરાક વાળજો, ભૂલાઈ જાય. પ્રાગટ્ય, કારણ કે ધણીનું પ્રાગટ્ય અને ધણી અંતર્ધ્યાન થાય, તો એની પ્રાગટ્ય દિન અને અંતર્ધ્યાન એની તિથિ વિક્રમ સંવત 1712 ભાદરવા સુદ 14. ઈ યાદ રાખવાની એક રીત છે. આ સદગુરુ મહારાજનું 2 સુદમાં આવશે, અંજવાળિયામાં, ઓમનું 2 નું વધમાં આવશે. પણ જ્યારે તારતમનું અવતરણ થાય છે ને સુંદર સાજી, ક્યાં?
શ્યામજીના મંદિરમાં. ત્યારે ઈ જ એક સરસ લીલા અહીંયા મેળી મંદિરમાં બને છે ધનબાઈ જોડે. કારણ કે ધનબાઈ છે ને સુદર્શનજી, એ ખૂબ પ્રેમાળ છે. એને કૃષ્ણ ભક્તિ બહુ વાલી છે, ખૂબ જ એટલે ખૂબ જ. તો ત્યાં આપણે વાત કરી છે ને કે છોટી કાશી કહેવાય. જામનગર હાલાર દેશ છોટી કાશીના નામે પ્રખ્યાત હતો ત્યારે. તો એ સમયે કેટલી કેટલી જગ્યાએ ભાગવતની ચર્ચા થતી. તો આવી રીતના ધનબાઈ બીજા કોકને ત્યાં ભાગવત સાંભળવા જતા. અને ઈ ભાગવતની અંદર જ્યારે કૃષ્ણજીની વાતો સાંભળે છે, કૃષ્ણજીની લીલાનું પાન કરે છે ધનબાઈ, ત્યારે ઈ ચાહના કરે છે કે મારે પણ આવો કૃષ્ણજી જેવો પુત્ર હોય તો હું એને આવા જ લાડ લડાવું, હું એની સાથે આવો જ પ્રેમ કરું. અને તે કીક અરજ પહોંચતે જો ભેજીએ પાક, જે મોલી રત્નમાલા પૂતના બલિરાજાની જેમ આમ દિલથી અરજી કરી હતી, એવી રીતના અહીંયા દિલથી અરજી થઈ ગઈ. કોનાથી? ધનબાઈથી. અને ઈ અરજી ધણીજીએ સાંભળી લીધી. અને હવે એમની સાથે લીલા ચાલુ થઈ. જેવી કુંવરબાઈ સાથે લીલા ચાલતી હતી ને એવી જ રીતના સ્વપ્નમાં લીલા આવીને ચાલુ થઈ. કોઈ વાર કૃષ્ણજી સ્વપ્નમાં દીદાર આપે, અને જે દીદાર આપીને લીલા કરે ને ઈ વાતો ઈ કેશવ ઠાકુરને કહે, મારી સાથે આવી લીલા થાય. તો કે આ લીલા કોઈને બતાવતી નહીં, આ લીલા કેવા જેવી, તારા પૂરતી સીમિત રાખતું, મને હવે ન કહેતી. એવી એવી લીલાઓ થવા માંડે છે ને તો એ બ્રાહ્મણ પાસે જાય છે, વિપ્ર પાસે, અને કહે છે કે મારી સાથે આવી લીલા થાય છે. અને મને આમ કૃષ્ણ જેવો દીકરો મળે ને એવી ખૂબ ચાહના છે, પુત્ર મળે ને એ વિપ્રને બ્રાહ્મણને કહે છે. તો કે હું તમને એક મંત્ર આપું છું, એનું તમે આ રીતના ગુપ્ત રીતે એ મંત્રોચ્ચાર કરજો, એમનું જાપ કરજો, પણ કોઈને કહેતા નહીં. કૃષ્ણના નામનો એક મંત્ર આપે છે, અને એનું ઈ આ રીતના સ્મરણ કરે છે, એમને યાદ કરે છે, એમના જાપ કરે છે. તો આ રીતના એમની સાથે સ્વપ્નમાં લીલા થવા માંડી. કોઈ વાર દેવી દેવતાઓ આપે, ઈ આ રીતના પુષ્પ વર્ષા કરે, કોઈ વાર આ રીતના ત્રિદેવો આવે, કોઈ વાર અક્ષર ભગવાનની પંચવાસનાઓ આવે, અને ક્યારેય સાક્ષાત રાધાજી આવે. આવી રીતના એમની સાથે લીલા થવા માંડી. અને ક્યારેક ક્યારેક તો જાગ્રત અવસ્થામાં એ વ્રજની અંદર પહોંચી ગયા હોય ને એવી લીલાઓ થાય. ક્યારેક ક્યારેક દધી મંથનના એને અવાજ સંભળાય, અને જ્યારે જાય રસોડામાં આ રીતના જોવે તો સાચે કા દિવાલ ઉપર આ રીતના માખણ હોય, દધી મંથન થયું હોય, માખણ ઉતર્યું હોય, અને કનૈયો આવીને એની પાસે માખણ માંગતો હોય, પ્રેમથી કનૈયાને માખણ ખવડાવતા હોય. આવી લીલા જાગ્રતમાં થવા માંડી પછી. પણ જ્યારે એ આમ ધ્યાનમાંથી આમ જરાક ચોકી જાય, ક્યારેક આપણે હોય જોજો સુંદર સાજી, આમ ખુલ્લી આંખે ક્યાંક આપણે આમ જોતા હોય તો આપણું નજર ત્યાં ચોટી ગયો, આપણે ભૈયા ક્યાંક બીજે ગયા, બાજુવાળા આમ જરાક બોલાવે ને તો આવી રીતના એ તો જાગ્રતમાં જોવે છે. અને આ બે સેમ સમયે છે, સરખા સમયે છે. અહીંયા શ્યામજીના મંદિરમાં તારતમનું અવતરણ, અને અહીંયા ધનબાઈના મુખમાં ઉદરમાં એમના દ્વારા તારતમ રૂપી કોનું પ્રકટન? ધણીજી. બે સરખા સમય, ભલે સમયનો ફેર છે પણ ઈ જ સમયે લીલા ચાલુ થઈ ગઈ છે ધનબાઈની. એટલે જ આપણે ત્યાં પાછા વયા ગયા કે શ્યામજીના મંદિરમાં જે લીલા થતી હતી એ સમયે મેળી મંદિરમાં શું થાય છે ધનબાઈ સાથે. તો એકવાર આવી રીતના એ ધ્યાનમાં બેઠા હોય છે, અને એટલો પ્રકાશ ફેલાઈ જાય છે ચારે બાજુ, અને સાક્ષાત સૂર્યના અવતાર મરુ રાજા, જેણે માં સૂર્યવંશી રાજા છે, અને એને ચાહના કરી હતી કે આ બ્રહ્માંડમાં જ્યારે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા આવે ત્યારે મહારાજજી ઉપર બેસીને લીલા કરે. ઈ સૂર્યનો પ્રકાશ અહીંયા ધનબાઈના મુખારવિંદમાંથી હૃદયમાં સમાઈ જાય છે, અને આ જ સમયે ધનબાઈ ગર્ભ ધારણ કરે છે. તો એ ગર્ભની અંદર આવેલો જીવ કોણ છે? મરુ રાજાનો જીવ. અને એનું પાલન પોષણ કોણ કરે છે? આ હૃદયમાં બિરાજમાન શ્રી ઇન્દ્રાવતીજીની આતમ અને રાજજી મહારાજનો જોશ. આ રીતના આવી લીલાઓ થવા માંડી, અને પછી સમય આવે છે. એટલા માટે તો
આ બ્રહ્માંડમાં શ્યામ, આપણે તો શ્યામા મહારાણીનો અવતાર કહી અને પ્રાણનાથજીને શું માની આપણે? સાક્ષાત ધામના. એટલા માટે તો બંગલા દરબારની અંદર આમ બેઠા છે બધાનો ન્યાય કરવા માટે. ઈ ધામના ધણી બની ન્યાયાધીશ બની બેઠા છે. ઈ ન્યાયાધીશ આજે આ બ્રહ્માંડની અંદર પધારવાના છે. આ બ્રહ્માંડની અંદર રાહ જોવા દીધી શ્યામા મહારાણી પધારી જોઈ કા. આ બ્રહ્માંડ જેની રાહ જોઈ રહ્યો તો અનંત વર્ષોથી, એવા મારા ધામના ધણી અત્યારે પ્રગટ થવાના છે. તો ઈ સમયનો માહોલ કેવો છે? સાક્ષાત. અને સુંદર સાતજી સમય જાતા બધું ભૂલાવી દેવામાં આવ્યું. જેમ કુંવરબાઈને સમય જાતા બધું ભૂલાવી દીધું ને, પછી એક સામાન્ય મનુષ્ય બનીને એની લીલા કરવા માટે. જો એ યાદ રાખવામાં આવે તો એ એમની સેવા કરી શકે નહીં, એમની સાથે લાડ પ્યાર ન કરી શકે. પૂર્ણ પરમાત્મા એવું બતાવી દેવામાં આવે ને જો કુંવરબાઈને, તો એ લીલા અટકી જાય માતા પુત્રની. અહીંયા ધનભાઈ સાથે લીલા થશે ને પછી ભૂલાવી દેવામાં આવે છે એમને. પણ આ એમના પ્રાગટ્ય પેલા બધી લીલાઓ થાય છે ધનભાઈ સાથે. અને જ્યારે એમનું પ્રાગટ્ય થવાનું છે સુંદર સાતજી, ત્યારે ચારે બાજુ અવકાશમાં નૂર 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 ફેલાઈ ગયું છે. બધા શંખનાદ કરી રહ્યા છે. ત્રિદેવો સાચે. એવું નહીં કે ખાલી ધનબાઈ એમના દીદાર કર્યા. જેટલા પણ મેળી મંદિર એટલે હાલાર દેશની અંદર એમના આજુબાજુના સગા સંબંધીઓ છે, ઈ બધાએ ઈ સ્વરૂપના દીદાર કર્યા છે. અક્ષર ભગવાનની પંચવાસના, આ ત્રિગુણાત્મક ત્રિદેવો, 33 કરોડ દેવી દેવતાઓ, તપસ્વીઓ, બ્રહ્મમુનિઓ, જેમણે આમની ચાહના કરી છે, ઈ બધા અત્યારે હાજર છે. અને આકાશમાંથી પુષ્પ વર્ષા થઈ રહી છે. એમના જયઘોષ થઈ રહ્યા છે, ઢોલ નગારા વાગી રહ્યા છે. અને સાક્ષાત ધામના ધણી રાજજી મહારાજ અને શ્યામા મહારાણી સાક્ષાત સ્વરૂપે દીદાર આપે છે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. અને કહે છે કે હું તમારી ઘરે પ્રગટ થવાનો છું, હું તમારી ઘરે લીલા કરવા આવવાનો છું. અને જેવી આ વાત બતાવે છે ત્યાં ધનબાઈના કોખમાં એક સરસ મજાનું બાળક પ્રગટ થાય છે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. શ્રી ધામ કે ધણી કી જય. અને બધાય શંખનાદ કરે છે અત્યારે. હે પુરુષોત્તમ પ્રગટ્યા રે પશ્ચિમ દેશમાં. પુરુષોત્તમ પ્રગટ્યા રે પશ્ચિમ દેશમાં. નવા નગરમાં પ્રગટ્યા નંદ કુમાર જો. નવા નગરમાં પ્રગટ્યા નંદ કુમાર જો. કરુણા તો કીધી રે કેશવરાયને. કરુણા તો કીધી રે કેશવરાયને. જેનો શંકર શેષન પામે પાર જો. જેનો શંકર શેષન પામે પાર જો. સાંભળને સજની રે જુગતી જનમની. સાંભળને સજની રે જુગતી જનમની. જે ચોઘડીએ બ્રહ્મ તણા અવતાર જો. જે ચોઘડીએ બ્રહ્મ તણા અવતાર જો. દેવા મળીને વૃષ્ટિ કીધી પુષ્પની. દેવા મળીને વૃષ્ટિ કીધી પુષ્પની. મુખડું જોતા આનંદિયા નર નાર જો. મુખડું જોતા આનંદિયા
નંદિયા નર ધારજો. પહોર દિવસ ચડતા રે પિયુ મારા પ્રગટ થયા. પહોર દિવસ ચડતા ને પિયુ મારા પ્રગટ થયા. સંવંત 16 ને 75 ની સાલ જો. સંવંત 16 ને 75 ની સાલ જો. ભાદરવો મહિનો ને કૃષ્ણ પક્ષમાં. ભાદરવો મહિનો ને કૃષ્ણ પક્ષમાં. ચતુર્દશી ને જોગા હતો રવિવાર જો. ચતુર્દશી ને જોગ હતો રવિવાર જો. એવા પુરુષોત્તમ પ્રગટ્યા રે પશ્ચિમ દેશમાં. પુરુષોત્તમ પ્રગટ્યા રે પશ્ચિમ દેશમાં. બ્રહ્મ સહિત ભારે કોઈ અવતાર જો. બ્રહ્મ સહિત ભારે કોઈ અવતાર તારજો. પત્રિકા લાવ્યા રે જોશી જનમની. પત્રિકા લાવ્યા રે જોશી જનમની. લાલ સખી કહે બ્રહ્મા સૃષ્ટિના પ્રતિપાલ જો. લાલ સખી કહે બ્રહ્મ સૃષ્ટિના પ્રતિપાલ જો. કારજ કરશે જાજા જીવના. કારજ કરશે દાદા જીવના. નવા નગરમાં પ્રગટ્યા નંદ કુમાર જો. નવા નગરમાં પ્રગટ્યા નંદ કુમાર જો. એવા પુરુષોત્તમ પ્રગટ્યા રે પશ્ચિમ દેશમાં. એવા પુરુષોત્તમ પ્રગટ્યા રે પશ્ચિમ દેશમાં. આનંદ આનંદ થાય અમારે ઘરે આનંદ થાય. આનંદ આનંદ થાય હમારે ઘરે આનંદ થાય. આનંદ આનંદ થાય અમારે ઘરે આનંદ થાય. આનંદ આનંદ થાય હમારે ઘરે આનંદ થાય. હૈયા ઉભરાઈ જાય અમારે ઘરે આનંદ થાય. હૈયા ઉભરાઈ જાય હમારે ઘરે આનંદ થાય. આજ હમારે ઘરે સદગુરુ પધારા. આજ હમારે ઘરે સદગુરુ પધાર્યા. આજ અમારે ઘરે સદગુરુ પધારા. આજ હમારે ઘરે સદગુરુ પધાર્યા. સદગુરુ પધાર્યા ને તારે તમ લાવ્યા. 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 ખોલી દીધા દરબાર અમારે ઘરે આનંદ થાય. ખોલી દીધા દરબાર હમારે ઘરે આનંદ થાય. આનંદ આનંદ થાય અમારે ઘરે આનંદ થાય. આનંદ આનંદ થાય હમારે ઘરે આનંદ થાય. આજ હમારે ઘરે પ્રાણથી પધાર્યા. આજ હમારે ઘરે પ્રાણથી પધાર્યા. આજ અમારે ઘરે પ્રાણથી પધાર્યા. આજ હમારે ઘરે પ્રાણથી પધાર્યા. પ્રાણથી પધાર્યા ને ઇલમવાણી આવ્યા. પ્રાણથી પધાર્યા ને ઇલમવાણી લાવ્યા. પ્રાણથી પધાર્યા ને ઇલમવાણી લાવ્યા. પ્રાણથી પધાર્યા ને ઇલમવાણી લાવ્યા. સાથને ઘેર પહોંચાડ્યા અમારે ઘરે આનંદ થાય. સાથને ઘેર પહોંચાડ્યા હમારે ઘરે આનંદ થાય. આનંદ
સુંદર સાજી આપણે આજે સમય થઈ ગયો છે આ ચોપાઈને દોહરાવશું. સંવંત 1685 સંવંત 1685 ભાદોવદી 14 નામ ભાદોવદી 14 નામ પહર દિન ચઢતે 12 રવિ પહર દિન ચડતે 12 રવિ પ્રગટે ધની શ્રી ધામ પ્રગટે ધની શ્રી નામ પ્રગટે ધની શ્રી ધામ. બોલો શ્રી સતગુરુ મહારાજ કી જય શ્રી પ્રાણનાથ પ્યારે કી જય શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય શ્રી બાઈજુરાજ મહારાણી કી જય શ્રી છત્રસાલ મહારાજ કી જય સ્વામી શ્રી લાલદાસજી મહારાજ કી જય શ્રી પરમહંસ મહારાજ કી જય આચાર્ય શ્રી દીનદયાળ મહારાજ કી શ્રી તીનોપુરી ધામ કી શ્રી સમસ્ત મસ્ત સુંદર સાથ કી જય. પ્રણામ સુંદર સાથી.